કીટ આપવામાં આવી હશે, પ્લસ મારો એક મેસેજ હતો. આપણે સુંદર મજાની વ્યવસ્થા સવારે બ્રેકફાસ્ટની રાખેલી હતી, પણ હમણાં રિસન્ટલી 5 દિવસમાં જ હેમુ ગઢવી હોલના નિયમમાં ચેન્જીસ થયું છે. એટલે તમે અહીંયાથી જશો ત્યારે એ વસ્તુ આપણે પૂર્ણ કરશું. તમને જે કીટ આપેલી છે ને, તમે જે બેચ પહેરેલો છે ને, એ પણ આજના કાર્યક્રમ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની વાત પણ હું તમને કરીશ. ઓવર ટુ યુ રમેશજી. આભાર મેહુલભાઈ. ખાસ સાહેબ માટે छूकर मेरे मन को किया तूने क्या इशारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा, बदला ये मौसम लगे प्यारा जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा, बदला ये मौसम लगे प्यारा जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा. જ્યારે ગુરુ આવે ને ત્યારે શિષ્ય ખુશ જ હોય. વેલકમ. અને તમારી તાલીઓ જોશે મને પ્લીઝ. વેલકમ મિસ્ટર પ્રવીણ સુમેશ્રા પ્લીઝ. સર આપનું સ્વાગત છે. तू जो कहे जीवन भर तेरे लिए मैं गाऊं, तेरे लिए मैं गाऊं, गीत तेरे बोलों पे लिखता चला जाऊं, लिखता चला जाऊं, मेरे गीतों में तुझे ढूंढे जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा, बदला ये मौसम लगे प्यारा जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा. થેન્ક યુ સો મચ. એકવાર આ રમેશભાઈ મને તાળીઓ વગાડી દો. હર્ષલભાઈ તાળીઓ પડાવે એટલે મારી માટે ગૌરવની વાત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જે લોકો કિશોર કુમારના ફેન હોય ને એના મગજમાંથી કિશોર કુમાર કાઢવો ત્યારે રમેશભાઈને અમે ગીત લઈ જાય છીએ. ગીત ગાઈને લોકોને ના, પણ ઘણા લોકો કરાવો કે આવડે છે ને ગાય છે ને ઘણા નથી આવડતા તોય ગાય છે. આ પેલા આપણે જોરદાર તાળીઓ રમેશભાઈ માટે. જોરદાર. ઇઝ અ વેરી ગુડ સિંગર, વેરી ગુડ પર્સન ઓલ્સો. સુમેશ સાહેબ પ્લીઝ આવો સાહેબ, મારે તમારું કામ છે 2 મિનિટ. ભાઈ મેહુલભાઈ લેપટોપ સર મૂકો, બધું એ થઈ જશે. એકવાર જોરદાર તાળીઓ થઈ. હું એટલે માઇક લીધું પાછું, મેં મારું કાંઈ બાકી નથી રહી ગયું. સર આવો. ગઈકાલે કે પરમ દિવસે અમદાવાદ તમારો વર્કશોપ હતો. અમદાવાદ મને અહીંયાથી મેસેજ આવ્યો કે હું સુમેશ હું ગઈ પરમદીના સેમિનારમાં હતી. ગઈકાલે રાજકોટમાં પણ ટોપ 50 બિઝનેસમેન છે એના વચ્ચેનો આ વર્કશોપ હતો. એકચ્યુઅલી તમને કહી દઉં, આપણને શું છે વેલ્યુનો એટલે વેલ્યુ ક્રિએટ તમને કરું છું. બહુ મોંઘી ટિકિટના વર્કશોપમાં સુમેશ્રા સાહેબની સ્પીચ હોય છે. સિરિયસલી કહું છું, એમ જરાય ઓલું નથી, હર્ષલ માકડ નથી, પ્રવીણ સુમેશ્રાની વાત થાય છે. હવે સર ઘણીવાર આપણને એમને મળ્યું હોય કે પરચેસ કરીને મળ્યું હોય, સોનું તો સોનું જ રહેવાનું છે. એની વેલ્યુ આપણે ક્રિએટ કરવાની છે. એટલે પ્લીઝ શાંતિ સાંભળજો. ફોટોગ્રાફી, કેમેરા, રીલ એના માટે મેં ઓલરેડી 50,000 કોઈક ભાઈને બીજાને આપ્યા છે. તમે નહીં ઉતારો તો હાલશે. અને તમે તમારી ગેલેરીમાં જોજો એવા કેટલાય ફોટો છે તમે જોયા જ નથી, કા પાડીને તરત ડિલીટ કરી નાખ્યા હશે. તો પ્લીઝ આ જે એની 1-1.5 કલાક જે તમે લ્યો એ પ્લીઝ એ શાંતિથી લેજો. અને પ્રવીણ સાહેબ તમને હું વિનંતી કરું છું, ઘણાની આંગળી પકડી મારી પકડી લ્યો.
વિચાર કરો, આંગળી પકડીની હાલત થઈ. મને તો ગળે મેડમ, મારું તો ફ્યુચર બ્રાઇટ છે સસરાજી, ચિંતા કરતા નહીં. ઓવર ટુ પ્રવીણ સુમેર, જોરદાર તાળીઓ સાથે સર. ઓવર ટુ યુ સર, ઓવર ટુ યુ, ઓવર ટુ યુ. થેન્ક યુ પ્રવીણભાઈ. અગિયાર ને 10 થઈ છે. 45 મિનિટ ચાલશે, રાઈટ? ઓકે. સો ગુડ મોર્નિંગ. હર્ષલે બહુ સરસ સમા બાંધ્યો છે, રાઈટ? અહીંથી ત્યાંથી જ આપણે આગળ ચાલુ કરશું. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે શું લાગે છે મારી ઉંમર? રાઈટ? હમણાં જ 54 પૂરા કર્યા. લાસ્ટ ટુ લાસ્ટ વીક એકચ્યુઅલી હું એક જગ્યાએ હતો, જીએસટી ડિપાર્ટમેન્ટ હતો, એમાં ગેસ્ટ લેક્ચરર તરીકે ગયો ત્યાં. તો બધાની એવરેજ લગભગ 45 હતી એ લોકોની. તો મેં એમને કીધું મેરે દિખાવે પે મત જાઓ, કારણ કે બધા જ લોકો હતા ને મોટું પેટ લઈને બેઠા હતા. એમ લાગે કે આ લોકો 62, 65, 70ની આજુબાજુમાં આવી ગયા હશે. કારણ કે મારી સિરિયસનેસ બતાવવા માટે મારે કહેવું પડ્યું કે હમણાં જ 54 પૂરા કરીશ. તો 12 મેં હમણાં 54 પૂરા કર્યા. મારે 2 ડોટર છે. મોટી ડોટર છે 24 વર્ષની છે, એની એસઆઈપી 22 વર્ષથી ચાલે છે. 22 વર્ષથી ચાલે છે. મને 100% ખાતરી હતી કે જીવવાની છે. 100% ખાતરી હતી કે જીવવાની છે. મારી જે નાની ડોટર છે, કારણ કે કુટુંબમાં ઘણી વખત ચર્ચા થતી હોય છે કે કઝિન કહેવાય, સિબલિંગ જોઈએ, રાઈટ? તો મેં કીધું ઓકે ચલો કોઈ વાંધો નહીં. અને બીજો પ્રયત્ન કર્યો 10 વર્ષ પછી. તો નાની દીકરી 13 વર્ષની છે, પણ એની એસઆઈપી જે છે ને એ 13 વર્ષ અને 9 મહિનાથી ચાલે છે. થાય કે નહીં? થાય ને, રાઈટ? આપણે શું કરીએ છીએ, ક્યારે ચાલુ કરીએ બધી વસ્તુ? મોટો થઈ ગયો છે, હવે ફૂલ આપણે વિશ્વાસ આવી ગયું છે, એટલે હવે પ્લાન કરીએ. કયો તો કે આનો ખર્ચો કેટલો લાગશે, આ કેટલો લાગશે. જેમ હર્ષલે બહુ સરસ વસ્તુ કીધી ને કે પૈસા તો હાથનો મેલ છે, એનાથી એક એક્સટેન્શન આગળ લઈ જવાનું હોય. પેલા એ બતાવ મેલ, પેલા ક્રિએટ કર, પછી બોલ કે પૈસા હાથનો મેલ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો એક કહેવત છે અને મારા માટે લાગુ પડેલું હતું. મધ્યમ વર્ગમાં જન્મ થયો ને એ તમારા કે મારા કોઈના હાથમાં નથી, પણ મૃત્યુ મધ્યમ વર્ગમાં થાય ને એ મારી ભૂલ છે. સાચું ને? રાઈટ? તો ધેટ મીન્સ કે તમને જે ટાઈમ આપ્યો છે ને એ જર્ની છે ને, જર્ની પ્રોપર હોવી જોઈએ. ખોટી જગ્યાએ કોઈ વસ્તુ ન થવી જોઈએ. હું ઘણી વખત મસ્તી કરતો હોઉં છું અને એ સાચી છે, ખોટી કોઈ જ નથી. મારી લગ્ન સિવાયની એકમાત્ર ભૂલ, રાઈટ? એ જે ભૂલ થઈ હતી એ 50,000 રૂપિયાની એફડી થઈ હતી, 1 વર્ષ અને 1 દિવસની, રાઈટ? પણ એક વખત મને એક વાંચવામાં આવ્યું, રાઈટ? અને મને વાંચવાનો શોખ, એટલે એમાં એક જગ્યાએ લખ્યું હતું ધીરુભાઈ અંબાણી. કોના પપ્પા? હલો? હા, મુકેશભાઈ અને અનિલભાઈ બંનેના, રાઈટ? સો એણે લખ્યું હતું કે વ્યક્તિ જ્યારે વ્યાજ ચૂકવે ને એટલે પૈસાદાર બને. કામ થઈ ગયું. મેં કીધું ફૂલ નહીં તો ફૂલની પાખડી. આપણે હવે કોઈ દિવસ વ્યાજ જિંદગીમાં લેવું જ નથી. વ્યાજ ન લેવું હોય તો શું કરવું પડે? વ્યાજ ન લેવું હોય તો એફડી જિંદગીમાં ન કરવી પડે જિંદગીમાં. કારણ કે મેં જોયું, મેં કીધું ધીરુભાઈ અંબાણી, મેં કીધું આટલા વર્ષોથી મેં કીધું 17% એનસીડી બહાર પાડીને લોકો પાસેથી પૈસા લઈને પોતે પૈસાદાર બન્યા. કારણ કે 17%, એનો સન અત્યારે 7.5%, 8%માં પૈસા ઉઘરાવે છે, પૈસા બનાવી રહ્યો છે, રાઈટ? વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી સોચ કઈ રીતે છે. તમારી જે સોચ છે ને એ પૈસા બનાવે છે, રાઈટ? ઓનેસ્ટલી. એન્ડ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હું અહીંયા 2001 થી 2007 દરમિયાન અહીંયા હું રાજકોટમાં બેસતો હતો, રાઈટ? અને આખું સૌરાષ્ટ્ર જોતો હતો. પહેલી ગાડી જે છે ને મેં નક્કી કર્યું હતું કે આપણે છે ને પપ્પાના પૈસાથી ગાડી નથી લેવી, આપણે આપણા પૈસાથી ગાડી લેવી છે. એટલે પહેલી ગાડી પણ મેં એસઆઈપીથી લીધેલી, અહીંયા રાજકોટથી જ, મારી જિંદગીની પહેલી ગાડી. પણ એ ગાડી જ્યારે લેવા ગયો ને ત્યારે મેં જોયું કે મારા પૈસા કેટલા બન્યા છે. જોયા તો 2.5 લાખ રૂપિયા બન્યા હતા 2004માં, ઓગસ્ટ 2004માં મારી એસઆઈપીની વેલ્યુ. તો મેં કીધું ભૂલ ન કરું તો મારે શું કરવું પડે? મેં કીધું આને લોક કરો. કઈ રીતે? તો કે શા માટે આવું? તો જોયું તો મારી એસઆઈપી ત્યારે 22% રેટ કમાતી હતી.
4 વર્ષની એસઆઈપી 2001થી 2004 સુધીની 22% કમાતી હતી. ને હું ગયો તો અહીંયા HDFC બેંક યાજ્ઞિક રોડ ઉપર, ત્યાં જૂની બ્રાન્ચ હતી, પેલે બધે રોડ ઉપર રાજકુમાર કોલેજ ને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બધી બેંકો હતી. ત્યાં જઈને ખાલી પૂછ્યું કે શું રેટ શું ચાલે છે લોનનો, તો એણે કીધું 7%. હવે ગુજરાતી પાકો 22 કમાઉં છું, 7 દેવાના છે, 15 ગજવામાં જ રહેવા જોઈએ. લોન લઈ લીધી. એ પછી 7 ગાડીઓ લીધી, બધી લોનથી લીધી, પ્રજાના પૈસે. પ્રજાના પૈસે. કારણ પ્રજાનો પૈસો સસ્તો મળે છે. તમે જો જેટલા પણ ઉદ્યોગપતિઓ મોટા થયા છે બધા પ્રજાના પૈસે. ચેક કરો, બધા લોન લઈને. રાઈટ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે સોચ કઈ રીતે બનાવો છો. રાઈટ, અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એના માટે ખાસ વસ્તુ કહું, સમાજની અંદર એકચ્યુઅલી ઓછા લોકો વાતે વધારે પૈસા હોય કે વધારે લોકો પાસે ઓછા પૈસા હોય? ઓછા લોકો પાસે વધારે પૈસા હોય. રાઈટ, તમારી જાતને ધન્ય માનો. એકચ્યુઅલી જોઈએ છે જ્યારે પણ એજ્યુકેશનની વાત આવે છે ને, આપણે એમ કે ના મને તો આવડે છે, અરે મારે ક્યાં જરૂર છે વસ્તુ. રાઈટ, પણ ઓછા લોકો પાસે એકચ્યુઅલી જ્ઞાન ઝડપથી પહોંચે છે, અને જ્ઞાન ઝડપથી પહોંચે એટલે એનો પ્લાન થાય, અને પ્લાન થાય એટલે ઇમ્પ્લિમેન્ટેશન થાય. જ્યાં સુધી કોઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય તો પ્લાન જ રહેશે. પણ ઇમ્પોર્ટન્ટ છે સોચ. પહેલાં સોચ બનાવવી પડે. મારી જિંદગીની અંદર 3 ગુરુ છે. એક મારા જે ગુરુ છે એણે પહેલાં એવું કહી દીધું કે બીજા લોકો કરે ન કરે, પ્રવીણ તારો પ્લાન ચાલુ કર. અને એ દિવસ અને આજનો દિવસ, ઇટ ઇઝ બીન 25 વર્ષ. મારી એસઆઈપીને પણ 25 વર્ષ થયા છે. 25 વર્ષથી ચાલે છે, સમજો. રાઈટ, બીજા મારા જે ગુરુ છે, સિંધી ગુરુ છે, બહુ સરસ સમજાવ્યું હતું એણે. એ કહે છે પ્રવીણ 100% રિટર્ન આવે, પણ 100 રૂપિયા નાખ્યા હોય તો તારી જિંદગીમાં ફરક નહીં પડે. એવા કાંડ ન કરતો પૂરું જંપલાવજે, મજા એની છે. અને એ પછી એ જ કામ કર્યું. ત્રીજા એક ગુરુ છે, રાઈટ, એ મારા મહારાષ્ટ્રીયન ગુરુ છે. એણે બહુ સરસ વસ્તુ કહી દીધી મને કે કંટ્રોલેબલ. તારાથી જે કંટ્રોલ થાય ને એ જ કરજે. તો મેં જોયું તો કોઈ મારાથી કંઈ કંટ્રોલ થતું જ નથી. હું તો સાગરનો બૂંદ છું, તો મારાથી કોઈ કંટ્રોલ જ નથી થતું. મારે શું કરવાનું આની અંદર? તો માર્કેટને જેમ પાણીને બહેતું જતું અને માર્કેટને બહેતું જવાનું વસ્તુ. ઘણા નથી હોતા સિનિયર સિટીઝન છોકરાઓને કહેતા હોય છે બેસ મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે. રાઈટ, એવી રીતે ઘણા લોકો હોય છે સિનિયર સિટીઝન જે લોકોએ ખાલી માર્કેટને જોયું હોય છે. માર્કેટને જોવાનું ન હોય, માર્કેટને માણવાનું હોય. અને માર્કેટને માણવા માટે એણે અંદર રહેવાનું હોય. અને અંદર જે રહી ગયો ને પૈસા બનાવી જાણ્યા. સમજો વસ્તુ ઇરિસ્પેક્ટિવ. હું એમ કહું છું કે ઇટ ઇઝ નોટ અબાઉટ ધ સ્ટોક માર્કેટ, ઇટ ઇઝ અબાઉટ ઓલ માર્કેટ. તમે સમજો. રાઈટ, કોઈ પણ માર્કેટ, જમીનનું કામ કરતો હોય, જમીનમાં રચ્યો પચ્યો રહે, પૈસા બનાવે જ. એવું બને જ નહીં, ના બને. સોનાનું કામ કરતો હોય ને એ જ કામ કરતો કન્ટિન્યુ કરતો, પૈસા બનાવે જ વસ્તુ. વેન યુ આર ડુઈંગ સમથિંગ ન જસ્ટ યુ હેવ ટુ ગીવ 100%. રાઈટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ક્યારે પણ કોઈ પણ વસ્તુ કરો ત્યારે તમારી સોચ જે છે ને એ પ્રોપર હોવી જોઈએ. અને એટલા માટે જ આજનું આપણું જે સેશન છે એ નિવેશ કી કહાનિયા નામ આપ્યું છે. નિવેશ કી કહાનિયાની અંદર સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ, બહુ જ સિમ્પલ. અહીંયા બેઠેલા લોકો છે, લગભગ અહીંયાથી કેટલા લોકો પાસે આઈફોન છે અત્યારે હાલમાં? કેટલા લોકો હશે? બરાબર. હવે એમાંથી જે યંગ લોકો બેઠા છે એમાંના એના પપ્પા પાસે આઈફોન છે કે નહીં? રાઈટ, છોકરા પાસે આઈફોન છે, પપ્પા પાસે નથી. સમજો વસ્તુ. મારી 2 ડોટર છે. નાની ડોટર 24, એટલે જે મોટી ડોટર 24 વર્ષની છે એની પાસે આઈફોન છે, મારી પાસે પણ છે. રાઈટ, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એ ક્યારે બની શકે શક્ય? તો એના માટેની પાછી સોચ આવે એની અંદર કે તમે જે ખર્ચો કરો છો, દાખલા તરીકે આજની તારીખમાં તમે જે આઈફોન લો છો, કે તમે સેમસંગનો મોંઘો મોબાઈલ લઈ રહ્યા છો, તમારા પપ્પાએ લેતા હતા? ના, નહોતા લેતા. ધેટ મીન્સ કે ખર્ચો શું થયો? ખર્ચો વધે. એક જનરેશન પછી બીજી જનરેશન હંમેશા ખર્ચો વધે જ છે. દેટ ઇઝ અ રૂલ. હવે તમે એમ કહો કે ના માર્કેટ સારું ન કરે, એવું બની જ ન શકે. તમે જે દિવસે ખર્ચો બંધ કરો ને એ દિવસે માર્કેટ ગયું. દાખલા તરીકે કોવિડ, શું થયું હતું? લોકોએ ખર્ચો બંધ કર્યો હતો. લોકોએ ખર્ચો, સ્પેન્ડિંગ બંધ થઈ ગયું. તો સ્પેન્ડિંગ બંધ થાય એટલે જેટલી પણ કંપનીઓ છે એ લોકોને ખબર પડી ગઈ કે આ લોકો હવે ખર્ચો નથી કરવાના, તો અમારી પ્રોફિટેબિલિટી હિટ થશે. પ્રોફિટેબિલિટી હિટ થશે એટલે માર્કેટના વેલ્યુએશન નીચે આવે. અને એ જ જ્યારે અનલોક થયું કોવિડનું, પાછું શું થયું? માર્કેટ શટાશટ થઈ ગયું. શું કામ? આપણે બધા જ લોકો કેવા છીએ? આપણે બદલો લઈએ છીએ. કોઈ પણ જાતનો આપણે આમ કે પકડી રાખ્યા હોય ને, તો નાના છોકરા જેવા છીએ આપણે લોકો. બદલો એવો લઈએ કે બધો જ ખર્ચો એકસાથે કરી નાખીએ છીએ. એટલે એ જે કંપનીઓ હતી, માર્કેટ જે હતું, એને ખબર પડી ગઈ કે પ્રોફિટ પછી આવવાનો છે, પ્રાઇસિંગ પહેલાં આપી દો. એટલા માટે તમે જોજો 42,000નો ઇન્ડેક્સ તમારો 26 થઈ અને ફટાક દઈને પાછો 42 આવી ગયો.
પ્રોફિટેબિલિટી નહોતી આવી એની પહેલાં, પણ સાયકોલોજીકલ સેટ થઈ ગયું વસ્તુ. એનો મતલબ કે ખર્ચા હંમેશા વધે છે, ખર્ચા કોઈ દિવસ ઘટતા નથી. રાઈટ? ઘટે તો ખાલી જિંદગી ઘટે એવું બોલીએ છીએ ને આપણે લોકો, ખર્ચા કોઈ દિવસ ન ઘટે. એ જેમ હર્ષલે કીધું કે શરૂઆતમાં 5,000નો પગાર હોય કે 10,000નો પગાર હોય, 1,500નો પગાર હોય, કંઈ પણ પગાર હોય. દાખલા તરીકે હું મારી જ વાત કરું, માય ફર્સ્ટ સેલેરી વોઝ અનબિલીવેબલ. માય ફર્સ્ટ સેલેરી ઇટ વોઝ 1,500 રૂપિયા મહિને. નાવ કરન્ટલી 5 લાખ રૂપીસ પર મંથ. ધીસ ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. રાઈટ? ધીસ ઇઝ ટ્રાન્સફોર્મેશન. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે કઈ રીતે મૂવ કરો છો એ અગત્યની વસ્તુ છે. અહીંયા ખર્ચા કોઈ દિવસ ઘટે નહીં. આ જગ્યાએ આપણે બધું લખીને લઈને જતા હતા કે શું લેવાનું છે, અને તમે જ્યારે લખીને લઈને જાઓ ને ત્યારે એક્સ્ટ્રા વસ્તુ ન લાવો, એટલી જ વસ્તુ લઈને આવો કે જેટલી જરૂર છે. પણ અહીંયા ગયા હોય કોણ લોકો છે જે લખીને લઈને જાય છે, અને જ્યારે લખીને ન લઈ જાઉં ને ત્યારે બીજી ઘણી બધી વસ્તુ આવે. બહેનો, હું ઘણી વખત મારી ડોટર છે ને નાની, મને કે પપ્પા આજે અમારી જોડે આવશો? મેં કહું હા. ક્યાં જાઓ? મને કહે એ ફલાણા સ્ટોરમાં જઈએ છીએ. મેં કહ્યું ઓકે ચલો. એટલે હું સ્ટોરમાં હું એમની જોડે જાઉં અને હું ઓબ્ઝર્વ કરતો, કારણ કે મારું કામ છે ઓબ્ઝર્વ કરવાનું. તો હું ઓબ્ઝર્વ કરતો તો જોયું તો બહેનો 3 મિનિટની અંદર ટ્રોલી ભરાઈ જતી હોય છે, ખટાખટ 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 3 મિનિટની અંદર. અને એવું પણ બન્યું છે કે ટ્રોલી લઈને જતી હોય બહેનો તો બાજુની ટ્રોલીમાં જોતી હોય કે એ ટ્રોલીમાં એવી કઈ વસ્તુ છે જે મારામાં નથી. થાય છે ને? રાઈટ? અને પછી એ પૂછી પણ લે છે કે આ જગ્યા આ કઈ ક્યાં વસ્તુ છે આ, અને કઈ કે હા તો હવે એને ખબર નથી આનો યુઝ કઈ રીતે કરવાનો, પણ લઈ લેશે ખરા. રાઈટ? ક્યુરિયોસિટી, લઈ લેશે ખરા. દેટ મીન્સ તમે જે શબ્દ વાપરો છો, જે તમે જેટલા પણ મીડિયામાં જોતા હો કે જીડીપી જીડીપી જીડીપી, એ શું છે? જીડીપી બીજું કશું જ નથી. જીડીપી એટલે ખર્ચો. તમારી જીડીપી વધે ત્યારે કે તમે ખર્ચો કરો. રાઈટ? તમારી જીડીપી ઘટે ત્યારે જ્યારે તમે ખર્ચો બંધ કરો. સિમ્પલ વસ્તુ છે. રાઈટ? તો મને તો એ ખબર જ હતી કે લોકો ખર્ચો કરવાના છે, હું પણ કરવાનો છું. તો શુડ આઈ ઓર શુડ આઈ નોટ પાર્ટિસિપેટ? મારે કઈ બાજુ જવાનું છે? મારે એ લોકો પાસે જવાનું છે કે જે મુકેશભાઈના પપ્પા ધીરુભાઈએ કીધું એ બાજુ જવું છે કે લોકો ખાલી વ્યાજ લઈ? માય ફાધર વોઝ અ બેન્કર. આખી જિંદગી એકચ્યુઅલી એફડી કરી. છેલ્લા વર્ષે મને પૈસા નહોતા આપ્યા ઇન્વેસ્ટ કરવા માટે, જ્યારે એમના મોટા પૈસા આવ્યા હતા 18 લાખ રૂપિયા રિટાયરમેન્ટના. 18 લાખ રૂપિયા આવ્યા હતા 2008માં. મને ના આપ્યા. નાના આપતા હતા એની પહેલાં કે તું પ્રવીણ કરે છે, સારું કરે છે, સારું કરે છે, સારું કરે છે. પણ 18 લાખ રૂપિયા મને ના આપ્યા. મને કે બ્રાન્ચ મેનેજર કહીને એ પ્રમાણે જ કરવાનું છે. પ્રવીણ તારી સલાહ નહીં માનું. રીતસરની 18 લાખ રૂપિયાની એફડી કરી દીધી હતી. રીતસરની નાના 50,000 ને લાખ રૂપિયા આપ્યા હતા, પણ 18 લાખ રૂપિયા 2008માં, બીકોઝ એ રિટાયર થયા હતા કેશિયર તરીકે, 18 લાખ રૂપિયા આપ્યા. અને 18 લાખ રૂપિયા આવ્યા, બધી એફડી કરી દીધી. મેં એમને કીધું કે પપ્પા આવું ન કરાય આ વસ્તુ, કારણ કે હું અંદરથી સ્વાર્થી હતો. મારો સ્વાર્થ શું હતો? પપ્પા મોટું મૂકીને જાય. હા ને, મારો સ્વાર્થ હોય ને. સ્વાર્થી બનવું ખરા થોડું છે. સારા માટે સ્વાર્થ છે ને. લઈને કોણ ગયું છે આજ સુધી? તમે સમજો, કોઈ લઈને નથી ગયું. ઇટ ઇઝ અ જર્ની. રાઈટ? તો 1 વર્ષ સુધી એફડી કરેલી હતી, પણ મેં એમને એવું કીધું હતું કે પપ્પા તમે જ અત્યારે એફડી કરી રહ્યા છો, એ એફડીનો રેટમાં કડાકો બોલવાનો છે. રાઈટ? જે માર્કેટમાં કડાકા બોલે, સોનાના ભાવમાં કડાકા બોલે, ચાંદીના ભાવમાં કડાકા બોલે, એવી રીતે એફડીના રેટમાં કડાકા બોલે. તો મને કે એવું ન થાય. મેં કીધું થાય ને, કેમ ના થાય? મેં કીધું 11% એફડીનો રેટ તમને 1% એક્સ્ટ્રા માટે આપી રહ્યા છે ને, જો તમારો એ 8% થઈ જાય તો શું કરશો? મને કે તો તું કઈ નહીં પ્રમાણે. 1 વર્ષ પૂરું થયું, એફડીનો રેટ 8% થઈ ગયો, કડાકો બોલ્યો. મેં કીધું પેલું? મને કે હા કરી દે. બધા જ ઇન્વેસ્ટમેન્ટ 2009 થી 2026 કેટલા વર્ષ થયા? 17 વર્ષ. દર 4 વર્ષે પૈસા ડબલ થયા છે. ખાલી ઘરે જઈને ગણિત ગણી લેજો. દર 4 વર્ષે પૈસા ડબલ થયા છે. રાઈટ? કારણ કે એમનું નસીબ સારું હતું. 2009નો કડાકો લેમેન બ્રધર્સ જે થયું હતું, ઇટ વોઝ એકચ્યુઅલી મને લાગ્યું પપ્પા માટે થયું હતું. રાઈટ? કારણ કે એ વખતે જ એમનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. સો ઘણી બધી વસ્તુ તમારી સોચ જે છે ને એ પ્રમાણે કામ થતું હોય છે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ? અને એ હંમેશા એવું કહી જ શકાય કે તમારા ખર્ચા વધવાના છે, કારણ કે તમારી ઇન્કમ વધવાની છે. ઘરની અંદર જ્યારે પણ ઇન્કમ વધે ત્યારે ઓટોમેટિક પહેલો સવાલ ખર્ચો, શું નવું લેશું, એ જ આવે. અને એ આવે એટલે સમજવાનું કે તમારી ઇકોનોમી ખરાબ થઈ જ નથી, તમારી ઇકોનોમી સારી જ થઈ છે વસ્તુ. રાઈટ? વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર. અને જે હમણાં વાત કરીને સર્કલ, ઘણી વખત આપણે આપણા છોકરાને કહેતા હોય છે, બેટા તારું સર્કલ સારું રાખજે. શું કામ કહેતા હોય છે? શું કારણ? શા માટે કહીએ છીએ? શું એવું તે શું છે કે આપણે એને કહેવું પડે છે?
એવું કેમ? રાઈટ, આપણે એનો મતલબ કે આપણે આપણા છોકરા માટે કેર છે, રાઈટ, કે કોઈ ખોટી વસ્તુના સંગતમાં ના આવી જાય, રાઈટ, કોઈ ખોટી જગ્યાએ ન ફસાઈ જાય વસ્તુ, એટલે આપણે કેર કરીએ છીએ. એ ખબર છે કે અમારી એસેટ છે, એ એસેટની આજુબાજુમાં કોઈ જંકવાળી વ્યક્તિ ન આવી જાય એટલા માટે આપણે આવું બોલીએ છીએ. તમે ક્યારેય ચેક કર્યું તમારું પોતાનું સર્કલ? તમારું પોતાનું સર્કલ ચેક કર્યું? આપણે ઘણી વખત છોકરાને તો બહુ આસાનીથી કહી દઈએ છીએ, પણ આપણે આપણું સર્કલ ચેક કર્યું કે મારા સર્કલમાં કોણ કોણ છે, કયા ટાઈપના લોકો હોવા જોઈએ, રાઈટ? એ જ્યારે તમને ખબર પડી જાય કે મારું સોશિયલ સર્કલ, કે મારું ફેમિલી સર્કલ, કે મારું મિત્રવાળું સર્કલ, કે પછી મારું ઇન્વેસ્ટમેન્ટનું સર્કલ. ઇન્વેસ્ટમેન્ટનું સર્કલ તમે લખો, ઠાક ઠાક છોકરાને બોલીએ છે ને, બેટા લખ અને વાંચ. શા માટે? બિકોઝ તમે જ્યારે લખો એટલે થોટ બહાર આવે, અને પછી પાછો વાંચો એટલે થોટ પ્રોપર થાય, એટલે આખું પૂરું થાય, એનું સર્કલ પૂરું થાય છે. એ જ વસ્તુ તમે જ્યારે લખો એટલે સમજવાનું થાય જ, રાઈટ? મેં એકદમથી મને હતું, હું ઘણી વખત બધી લોન લેતો હતો અને લોન લઈને કરતો, પણ એક વખત મને શોખ જાગ્યો એટલે મેં કીધું શું કરું, એટલે મેં મારા લેપટોપ પર ઓનેસ્ટલી 6 મહિના સુધી BMW ગાડી રાખી દીધી. 6 મહિના સુધી રાખી દીધી, અને આવે જ, રાઈટ, આવે જ. પણ એનો એક રૂલ છે, ધ્યાન રાખજો. તમારી નીડ જે છે ને, જેને જરૂરિયાત કહેવામાં આવે છે ગુજરાતીમાં, રાઈટ, એ નીડ બધી જે છે ને, એ તમે લોનથી લો ને ચાલે, પણ તમારો શોખ છે ને, એ લોનથી નહીં, એ આખી કેશથી ઉપાડી, રાઈટ? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કે તમારે કઈ રીતે વર્તન કરવા છે, નીડ છે કે શોખ છે, રાઈટ? શોખ હંમેશા કેશથી કરવાના, રાઈટ? નીડ તમે લોનથી લેશો ચાલશે, કોઈ ચિંતા નહીં. પૈસા એટલા ભેગા કરવાના રીતસર. અને ધીસ ઇઝ અ રિયલ એક્ઝામ્પલ. ઘણી વખત આપણા ફેમિલીની અંદર બનતું હોય છે, જેમાં છોકરાઓને કહેતા હોય છે. મેં હમણાં જ વચ્ચે મેહુલને એક વખત મેસેજ કર્યો હતો, કારણ કે કોઈ એક માઇક્રોસોફ્ટની અંદર કોઈ કંપનીની અંદર જોબ કરતા હતા, હસબન્ડ અને વાઈફ, અને એમાં હસબન્ડને છોડી દેવી જોબ પડી, અને એના કારણે એ લોકોને એકચ્યુઅલી 1.5 લાખનો એકચ્યુઅલી EMI આવતો હતો. તે વેર એકચ્યુઅલી મતલબ માઉન્ટ ટુ હેથ થઈ ગયા, વાર્તા પૂરી થઈ ગઈ, સમજો, રાઈટ? તો મેં ત્યારે જે મેસેજ કર્યો હતો કે મારા ઘરની અંદર એટલું બધું પ્રેશર હતું કે પ્રવીણ ઘર લઈ લે, હવે તો તું કમાય છે, રાઈટ? કારણ કે હું પહેલાં ICICI બેંકમાં હતો 6 વર્ષ, અમદાવાદ અને ચંદીગઢ, અને એના પછી છેલ્લા 25 વર્ષથી ફ્રેન્કલિન ટેમ્પલ્ટનમાં છું, રાઈટ? તો એ કે કમાય છે, લઈ લે ને. મેં ના, મારે નથી લેવું ઘર, પહેલાં એટલા પૈસા ભેગા કરી લેવા છે, પછી ઘર લેવા જઈશ. કારણ કે પૈસા તમારી પાસે હોય ને, પછી ભલે તમે લોન લો, તમને કોઈ કાઢી ન શકે. અને એના કારણે હું 13 વર્ષ સુધી જબરદસ્તી કોઈના પણ બહેકાવમાં આવ્યા વગર, મારી વાઈફને સમજાવી દીધી, ભલે કાઠિયાવાડી હોય, રાઈટ, એને સમજાવી દીધી, કોઈના બહેકાવમાં આવતી નહીં, આપણે ભાડે રહેશું. પૈસા એટલા બનાવી નાખો, પૈસા ભેગા કરી બનાવીને પછી લોન લેવા જવાનું. હવે તમારે ટેન્શન નહીં વસ્તુ. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ એકચ્યુઅલી. તમે કઈ રીતે સોચો છો. અને આઈ એમ રિયલી બ્લેસ્ડ કે મારી પાસે 3 ગુરુ હોય છે. ઘણી વખત ગુરુ હોવા અને ગુરુનું અનુકરણ કરવું બંનેમાં ઘણી ફરક હોય છે ઘણા લોકો, રાઈટ? પણ એને એકચ્યુઅલી અનુકરણ કરવાનું હોય છે. સો સર્કલ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આપણે ઇન્વેસ્ટમેન્ટની આજુબાજુનું એનું સર્કલ કેવું છે, રાઈટ? આપણે ઘણી વખત કોઈને કહેવાનું નથી કે ના હું તને નહીં બોલાવું. આપણે સ્લો કરી દેવાનું હોય છે. લાઈફ એ છે, આપણે કોઈને કહેવાનું નહીં તારા ઘરે નહીં આવું, પણ તમને કોઈ વ્યક્તિ ડ્રેન કરતો હોય ને, ધીરે ઓછું કરી દેવાનું, એટલે તમારી લાઈફ બહુ મસ્ત બની જાય વસ્તુ. એ પછી નેગેટિવ, મારી જિંદગીની અંદર કોઈ નેગેટિવ વ્યક્તિ છે જ નહીં, કારણ કે ખાલી કોરોનાની અંદર જ નેગેટિવ રહેવાનું હતું ને, બરાબર ને? પોઝિટિવ નહોતું થવાનું, નેગેટિવ રહેવાનું. બાકી તો હું કોરોનામાં નેગેટિવ રહ્યો વસ્તુ, રાઈટ? બાકી બધું પોઝિટિવ રહેવાનું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઈટ? સો નાઉ આઈલ સ્ટાર્ટ વિથ ધ ફ્યુ સ્ટોરીઝ. વન ઓફ ધ સ્ટોરી ઇઝ એકચ્યુઅલી આપણે લોકો શું કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ એના ઉપર છે, રાઈટ? સો એક ભગવાનનું મંદિર હોય છે ને, મંદિરની અંદર એકચ્યુઅલી છે ને એક સ્વીપર છે ને પગે લાગવા જાય છે, અને આપણે જનરલી દરેક વખતે આપણે લોકો લાંચ આપવા માટે તો એકદમ રેડી જ હોય છે, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા આપીએ. તો એ મંદિર હોય છે ને, ત્યાં છે ને એક ભાઈ છે ને, એ સ્વીપર જઈ અને પગે લાગે છે. પગે લાગીને એમ કહે છે કે ભગવાન, એકદમથી અલગ જ બોલ્યો કંઈક, એ ભગવાન કહે છે કે તમે આખો દિવસ ઊભા રહો છો, કહે છે, અને બધાને આશીર્વાદ આપો છો, અને છતાં તમે થાકતા નથી, તમે કાંઈ બોલતા નથી, કહે છે. ભગવાને તાત્કાલિક સાંભળી લીધું, ઇમિડિયેટલી સાંભળી લીધું કે તને ખબર નથી આ જગ્યા કેટલી ખતરનાક છે, કે છે બોલ્યા વગર આશીર્વાદ આપવાના છે, કાંઈ એક્શન કર્યા વગર આશીર્વાદ આપતું રહેવાનું છે, અને થાકવાનું નથી એની અંદર, કહે છે. પણ જો તને ખરેખર તું કરી શકતો હોય ને તો તું મારી જગ્યાએ આવી જા.
તો કે ઓકે ચલો. સ્વીપર ત્યાં સેટ થઈ ગયો, ભગવાન બાજુમાં રહી ગયા અને ભગવાન કોઈને દેખાય નહીં, પણ સ્વીપર જે હતો એ અંદર આવી ગયો. એની અંદર જેવો અંદર આવ્યો એને કહી દીધું હતું કે તારે કાંઈ કરવાનું નથી, જેટલા પણ લોકો આવે એને ખાલી આશીર્વાદ આપવાના છે, સિવાય કાંઈ નથી કરવાનું. તો ઓકે રાઈટ. તો એક વ્યક્તિ આવ્યો, પૈસાદાર વ્યક્તિ આવ્યો, પગે લાગ્યો, 500 પર્સ કાઢ્યું, પર્સ કાઢીને 500 રૂપિયાની નોટ મૂકી, જે કંઈ આમ પૈસા ચડાવી અને કીધું કે બહુ સારું મારા માટે કરી દીધું, એ ભગવાન બહુ સરસ, અને હજુ પણ મારા માટે સારું કરજે. એમ કરતી વખતે જો આમ જાય છે ને એટલી વારમાં એનું પર્સ પડી ગયું. પેલાને ખબર ન રહી કે પર્સ પડી ગયું છે. બહાર નીકળી ગયો, એ તો પોતાના રસ્તે જતો રહ્યો, એને તો ખબર નહીં, પણ 500 રૂપિયા ચડાવ્યા, પર્સે નીચે પડી ગયેલું, દરવાજા પાસે અંદરની સાઈડમાં પડી ગયેલું. એટલી વારમાં જ એકચ્યુઅલી એક ગરીબ અંદર આવ્યો. એણે કીધું મારી પાસે કાંઈ જ નથી ભગવાન, આ 1 રૂપિયો છે, તને ચડાવવા આપું છું, અને 1 રૂપિયો છે, અને મારા ઘરના બધા જ લોકો ભૂખ્યા છે, તો તું જેને કંઈક મારા માટે સારું કરી દે. એમ કરીને પગે લાગીને 20 માંગીને જેવો આમ ફર્યો, પર્સ. મનમાં શું હોય? મેં ભગવાન પાસે માંગ્યું તો ભગવાન તો આપે ને, રાઈટ. તો એકચ્યુઅલી ભગવાને જ આપ્યું હતું એને, કારણ કે ઓલાને ભૂલાવડાવી દીધું હતું ને, એટલા માટે એને યાદશક્તિ નહોતી આપી કે ભાઈ તું અહીંયા ભૂલી ગયો છે, તને જો આ વસ્તુ, એટલા માટે વસ્તુ કરી. એન્ડ ધેન ઇમિડિયેટલી એ પર્સ છે ને લીધું અને કીધું કે સરસ હો ભગવાન, થેન્ક યુ સો મચ, એમ કરીને નીકળી ગયો અને ઘર તરફ ગયો. ને એટલી વારમાં ત્રીજો વ્યક્તિ આવ્યો, માછીમાર, રાઈટ. પગે લાગ્યો, એણે કીધું આજે હું દરિયામાં જાઉં છું અને મને એટલી બધી માછલી મળે, એટલી બધી કે જે હું વેચીને પૈસાદાર બની જાઉં. અંદર હજુ ખ્વાહિશ માંગે છે. સ્વીપર અંદર ભગવાનના અંદર જઈને ઘૂસેલો ઊભો છે, જોવે છે બધી વસ્તુ. ભગવાને કીધું તું કાંઈ બોલવાનું નથી, એટલે બધું જેમ નંબર આમ કરે એટલે બધા પગે લાગે, એ તો ખાલી એમને ઊભા રહ્યા, બરાબર. પણ એટલી જ વારમાં પેલો હજુ ખ્વાહિશ માંગે છે, ત્યાં પેલો જે વ્યક્તિ પૈસાદાર હતો એ પોલીસને લઈને આવ્યો. મારું પર્સ મને લાગે છે મેં અહીંયા ભૂલી ગયો છું, અથવા અહીંયા ગુમ થઈ ગયું છે, અને અહીંયા છે. તો જે વ્યક્તિ જે હતો એના ઉપર શક જાય, રૂલ તો આ જ છે. એણે કીધું તે જ પૈસા લીધા છે. એણે કીધું મેં નથી પૈસા લીધા, કહે છે હું તો હમણાં જ આવ્યો, રાઈટ. પણ માણસ છે ને, ભગવાન નહોતા અંદર જે ઊભો હતો, એ હ્યુમન બિઈંગ હતો, રાઈટ. અંદરથી એની માનવતા બહાર નીકળી. ઘણી વખત માનવતા બહાર કાઢવાની નથી હોતી, મૂક દર્શક થઈને બેસી પણ રહેવાનું હોય છે, એમાંય મજા છે. ઇન એક્શન ઇઝ એ એક્શન, રાઈટ. એને કાંઈ નહોતું કરવાનું, પણ છતાં એનેથી રહેવાનું નહીં. એટલે એણે કીધું ના પોલીસ કે છે એમણે નથી લીધો, કે છે હું બતાવું તમને કોણ લઈ ગયું છે પર્સ, હાલો હું તમને બતાવું. અને એ પર્સ બતાવવા માટે એમને લઈ ગયો અને પેલાને પકડ્યા અને પેલાને જેલમાં નાખ્યો. જે વ્યક્તિ એકચ્યુઅલી જેની પાસે કાંઈ જ નહોતું અને એને 500 રૂપિયા હતા, એનું કામ થઈ જવાનું હતું, સમજો, પણ એને જેલમાં નાખ્યો, રાઈટ. અને આવ્યા એટલે ભગવાનને પૂછ્યું મેં બરાબર કર્યું ને? તો કે ના, તે મારો ખેલ બગાડી નાખ્યો, તે મારો ખેલ બગાડી નાખ્યો. તો કે શું ખેલ બગાડી નાખ્યો? એ કે તે આજે એક નિર્દોષ વ્યક્તિનું જિંદગી લઈ લીધી, નિર્દોષ વ્યક્તિની જિંદગી લઈ લીધી. તો કે કેમ લઈ લીધી? કે તને મેં કીધું તું ને કાંઈ નથી કરવાનું તારે, તો પણ તે આ વસ્તુ કરી. નિર્દોષ વ્યક્તિની જિંદગી એ રીતે લઈ લીધી કારણ કે એ દિવસે એકચ્યુઅલી દરિયાની અંદર તોફાન આવવાનું હતું. તો પેલો જો જેલમાં ગયો હોત માછીમાર, તો શું થયું હોત? જે ભગવાને લખેલું હતું કે તને જેલમાં નાખું જેથી તું તારી જિંદગી બચી જાય, રાઈટ. એના બદલે એને ઊંધું થઈ ગયું. એ હવે તો છૂટી ગયો એટલે પાછો ગયો અને એની જિંદગી ખતમ, રાઈટ. અને પેલાને એકચ્યુઅલી 100 રૂપિયા 500 રૂપિયાથી શું ફરક પડવાનો હતો? તો એ ટેન્શન નહોતું. તો જિંદગી એને લખેલી વસ્તુને આખી ચેન્જ કરી નાખી. માણસો આપણે હ્યુમન બિંગ આવા છે, આપણે લોકો ચેન્જ કરી નાખીએ છીએ. ઘણી વખત ઇન એક્શન લેવાનું હોય છે. ઇન એક્શન એટલે શું? ઇન એક્શન એટલે બીજું નહીં, તમે ઇન્વેસ્ટ કર્યું અને ઉભા રહ્યા, એમને પૈસા બની જ જાય. એક કહેવત છે સમાજમાં, ધક્કો મારવા માટે ઘણા લોકો આવશે, તમને ઉભા રહેતા આવડવું જોઈએ. સિમ્પલ આ વસ્તુ છે, સમજો વસ્તુ, રાઈટ. સો આ જે નિફ્ટીનો જે એક્ઝામ્પલ છે, કશું જ ન કર્યું હોય તો પણ તમારા 20-25 વર્ષની અંદર 14-15 ગણા એમના પૈસા બની ગયા છે. નિફ્ટીની વાત કરું છું, BSE ઇન્ડેક્સની, કોઈ મ્યુચ્યુઅલ ફંડની વાત નથી કરતો. ખાલી માર્કેટ જે આપણે દરરોજ જોઈ રહ્યા છે ને, એ જ. જસ્ટ ડોન્ટ મિસ આઉટ, રાઈટ. મેં મારી જિંદગીમાં 1-2 વખત રિડમ્શન, 24 વર્ષની અંદર ખાલી 2 જ વખત પૈસા બહાર ખેંચ્યા છે. અને ત્રીજી વખત હમણાં મારી ડોટરને જ્યારે કોવિડ આવ્યો હતો ને ત્યારે 10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. મેં કીધું મારી ડોટર છે એને કોવિડ આવ્યો છે ઓક્ટોબર 2020ની આજુબાજુમાં, તો મેં કીધું આ મારે ઇમરજન્સીમાં ડૉક્ટરને આપવા પડશે, પણ ઘરમાં જ સારું થઈ ગયું. અને ઘરમાં સારું થઈ ગયું એટલે પાછા ઇન્વેસ્ટ કરી દીધા. ભલે એ મારી એસેટ્સના બહુ નાની અમાઉન્ટ હતી, મે બી 2%, 3% હતી, પણ મેં કીધું છતાં ઇફ યુ વેલ્યુ ધ મની, મની વિલ વેલ્યુ યુ.
એટલે ઇમિડિયેટલી મેં એ પણ પૈસા પાછા નાખી દીધા. બાકી એ કોઈને ઉછીને આપવા હતા. રાજકોટમાં જે કોઈ મિત્ર હતા એને આપવાના હતા, એમને બહુ ઇમરજન્સી આવી ગઈ હતી, એટલા માટે મેં આપ્યા. કારણ કે હમણાં જે હર્ષલે કીધું ને કે કોઈ હાથ ફેલાવે, રાઈટ, તો એને ઇમરજન્સી, એકની એક દીકરી હતી ને કંઈક પ્રોબ્લેમ થયો હતો, તો મેં ત્યારે 2006માં આપ્યા. બીજા હમણાં 2024માં પૈસા ઉપાડ્યા. એ સિવાય કોઈ દિવસ પૈસા નથી ઉપાડ્યા. એ સિવાય ઓનલી ઇન્વેસ્ટ 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 ઇન્વેસ્ટ. શું થાય? વેલ્થ બને, પૈસા નહીં, વેલ્થ બને. સમજો વસ્તુ, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઈટ. સો યુ નીડ ટુ બી ધેર. જસ ઊભા રહેવાનું, કાંઈ જ કરવાનું નથી. ખાલી એક શોલે મૂવીનો જે એકચ્યુઅલી જે સિક્કો હતો ને, રાઈટ, એમાં શું હતું? બે સાઈડ એક જ હતી ને. રિયલમાં હોય છે? રિયલમાં નથી હોતી, એ ખાલી મૂવીમાં હોય છે. સમજો વસ્તુ, રિયલમાં હંમેશા વાઘ અને કાંટો, હેડ અને ટેલ જ હોય એની અંદર. તો સેમ વસ્તુ બને છે. આપણે જે દિવસે ગભરાઈએ છીએ ને, એના બીજા દિવસે જોજો તમે માર્કેટની અંદર, તમને એમ લાગે ખોટો શહીદ થઈ ગયો, ખોટો કાઢી નાખ્યો, રાઈટ. આ ગઈકાલે યાર મેં આમ નહોતું કાઢવાનું પણ ના નીકળી ગયો ખોટો, ઓલાના કહેવાથી આવી ગયો. જોજો તમે, હું તમને એક આ એક્ઝામ્પલ, વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ઝામ્પલ આપું. અટલ બિહારી વાજપેયીની સરકાર જે દિવસે આવી હતી, રાઈટ, અને એ પછી એ જ્યારે એનું રી-ઇલેક્શન ગયું 2004, 17 મે 2004, એ દિવસે શું થયું હતું? પિક્ચર બદલાઈ ગયું હતું ને. 40 વર્ષ 45 વર્ષનો સૌથી મોટો કડાકો કોવિડ સિવાયનો એ દિવસે બન્યો હતો. લોકો એમ કીધું આટલો ભગવાનનો માણસ કોઈ દી લગ્ન નથી કર્યા, એ આપણો પ્રધાનમંત્રી હતો અને એ એકચ્યુઅલી હારી ગયો. હવે શું થશે? 17% માર્કેટ કડાકો બોલી ગયો હતો એક જ દિવસમાં, 17%. અને બીજા દિવસે 8% પાછી રિકવરી માર્કેટ છે. તો જે દિવસે જે લોકો શહીદ થઈ ગયા, રાઈટ, એ દિવસે બીજા દિવસે નોર્મલ થઈ ગયું. એનો મતલબ તમારે સારું અને ખરાબ બધું આગળ પાછળ છે. ધીઝ આર ધ બેસ્ટ ટ્રેડિંગ ડેઝ કે જ્યારે તમારે એકચ્યુઅલી એના આમ પેલું કહે આહા ઇફેક્ટ, મજા આવે. પણ એ જ એના આગલા દિવસે, એના થોડાક દિવસ આગલા, લુક એટ ધીસ. 23 માર્ચ 2020, 16 માર્ચ 2020 અને 12 માર્ચ 2020ના મારા પોતાના ટ્વીટ કરેલા છે. આ દિવસ ઇતિહાસનો લખી લેજો. તમે આખી જિંદગી હેરાન થશો જોઈને. વેચ્યું હશે તો, વેચ્યું હશે તો. સમજો વસ્તુ, મેં ટ્વીટ કરી દીધી કારણ કે મને એ લાગ્યું કે ધીસ ઇઝ એકચ્યુઅલી એક નેક્સ્ટ લેવલ જઈ રહ્યું છે કે જે લોકો આવી રીતે વિચારી રહ્યા છે વસ્તુ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ જસ્ટ હોલ્ડિંગ, જસ્ટ હોલ્ડિંગ. ખરાબ ટાઈમ હોય ને તો આપણે એકચ્યુઅલી તાકાત બનાવવી પડે. ખરાબ ટાઈમ ક્યારે આવે આપણી જિંદગીની અંદર? આપણા ઘરના કોઈ વ્યક્તિ એક્સપાયર થયા હોય તો આપણે લોકો જનરલી આમ મજબૂત બનવાની કોશિશ કરીએ છીએ. હવે તમે આમાંય આવા જ ખરાબ દિવસો આવે, ઇકોનોમી છે ને, તો મજબૂત બનવાનું હોય, નાસીપાસ ન થવાનું હોય. હવે આ લોકો ઘણા અત્યારે નાસીપાસ થઈ રહ્યા છે, રાઈટ. એટલે પછી એ જ લોકો પછી કે આ ખોટું મેહુલભાઈ એ દિવસે તમે કહેતા હતા પણ મેં માન્યું નહીં, રાઈટ. તો પછી તો પૂરું જ થઈ જવાનું છે વસ્તુ, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. લુક એટ ધીસ, રાઈટ, લુક એટ ધીસ. ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તમે જુઓ શું છે, તમારો ઇન્ડેક્સ વધે ને, જીડીપી વધે, ઇન્ડેક્સ વધે. ઇટ ઇઝ ફ્રોમ એની ડે. 1986 થી 2025, 40 વર્ષનો ડેટા, 25 વર્ષનો ડેટા, 10, 20 વર્ષનો, 15 વર્ષનો, તમારી જીડીપીનો ગ્રોથ રેટ થયો, ઇન્ડેક્સનો ગ્રોથ રેટ સેમ થયો. ખાલી છેલ્લા 5 વર્ષનો એક્સ્ટ્રા એટલા માટે બતાવે છે બીકોઝ બોટમ બની હતી એટલા માટે. અધરવાઇઝ તમે ઇરરિસ્પેક્ટિવ, ઇટ ઇઝ સેમ. It is your GDP will decide and your GDP will decide based on your consumption. એક ટાઈમ હતો 100 કરોડ જનતા હતી ને ઇન્ડિયાની, તો લોકોને ટેન્શન હતું, સરકારોને ટેન્શન હતું કે આ લોકોને કઈ રીતે ખવડાવશું. આજે 145 કરોડની જનતા છે. એકચ્યુઅલી આ લોકો સવાર સાંજ બપોર રાત્રે 12 વાગે ને 1 વાગે ખાય છે, 2 વાગે ખાય છે. એનો મતલબ વધારે ખાય છે, એનો મતલબ કે એકચ્યુઅલી એટલું કન્ઝમ્પશન લેશે, એનો મતલબ જેટલી પણ કંપનીઓ છે એ લોકો ફ્લોરિશ થઈ જશે. સમજો વસ્તુ, ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર સોચ. ફ્રોમ એકચ્યુઅલી અભિશાપથી આશીર્વાદ કહેવાય વસ્તુ, રાઈટ. અને ઓલવેઝ આપણું મગજ શું હોય છે ખબર છે? જે ઘટના બની હોય ને એને વાયર કરી લઈએ છીએ. આના પછી આવું જ થશે, આના પછી આવું, એવું હોય જ નહીં, એવું હોય જ નહીં વસ્તુ. પણ આપણું મગજ એ રીતે કામ કરે. હમણાં વૈભવ સૂર્યવંશીએ 1 ઓવરની અંદર 36 રન માર્યા હતા, 6 છક્કા. આપણને શું બેઝ બની જાય? હા, એવું જ લાગે છે હવે પછી વૈભવ સૂર્યવંશી આવું જ રમશે. એ જ વસ્તુ એકચ્યુઅલી પેલા યુવરાજ સિંહ માટે બને. 1 ઓવરમાં એકચ્યુઅલી 6 છક્કા માર્યા હતા, એટલે આપણે એમ લાગે હવે પછી આવું જ બનશે,
રાઈટ. એ જ વસ્તુ રવિ શાસ્ત્રી ઓસ્ટ્રેલિયાની સામે માર્યા હતા એકચ્યુઅલી, કારણ કે મને ખબર છે, હું રાત્રે મેચ જોતા હતા આપણે લોકો વહેલી સવારે 2-3 વાગે જોતા તે દિવસોની અંદર, રાઈટ. તો આપણને એવું લાગે, રાઈટ, પણ એવું નથી થતું. એ જ ભારતની ટીમ, ઇન્ડિયાની ટીમ, હિન્દુસ્તાનની ટીમ ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયાની સામે આપણે ટેસ્ટની અંદર આખી ટેસ્ટ રમી હતી, 36 રનની અંદર ઓલ આઉટ થઈ ગઈ હતી. આખી ટીમ 36 રનમાં ઓલ આઉટ થઈ શકે છે. અને એ જ વસ્તુ ઘટના કઈ રીતે બને, એ જ વસ્તુ દાખલા તરીકે વર્લ્ડ કપ 1975ની અંદર 174 બોલ રમેલા, એમનું નામ હતું સુનિલ ગાવસ્કર. 174 બોલ રમ્યા હતા, 60 ઓવરની વન ડે હતી અને 36 રનમાં નોટ આઉટ ઊભા રહ્યા હતા. ધીરે 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 ધીરે, એનો મતલબ કે 174 બોલમાં 36 રન થાય છે અને 6 બોલમાં 36 રન થાય છે. પ્રોવાઇડેડ તમે રો ને તો તમે સક્સેસફુલ બનો છો. જેટલા પણ બધા નામ આપ્યા બધા સક્સેસફુલ લોકો છે, સમજો. રાહુલ દ્રવિડ આખા વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ બોલ રમેલો છે, 32,000 બોલ રમ્યો છે, 32,000. એમાંથી એણે 16,000 બોલ તો ખાલી કાઢ્યા છે, 16,000. અને એને મિસ્ટર વોલ કહેવામાં આવે છે. સમજો વસ્તુ, રાઈટ. ધેટ મીન્સ તમને ખબર હોવી જોઈએ કે મારે ક્યારે એક્શન નથી લેવાનું, રાઈટ. જ્યારે ગડબડ થતી હોય તેવા એક્શન નથી લેવાના, ઊભું રહી જવાનું, કોઈ વાંધો નહીં. અને જેવો તમારો ટાઈમ આવે, ઇટ ઇઝ લાઈક 4 રસ્તા ઉપર રેડ સિગ્નલનો ગ્રીન સિગ્નલ થાય અને જે મજા આવે એ માર્કેટની મજા આવે. સેમ રેડમાંથી ગ્રીન જાય, તમે ત્યાં અંદર હો, રેડ પીરિયડમાં હો, એના પછી તમારે ગ્રીન થાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તો આપણે કઈ રીતે વિચારીએ છીએ એ અગત્યનું છે. 5,000 થી 10,000નો ઇન્ડેક્સ તમને 2300 દિવસ લાગ્યા હતા, સમજો. ઇટ ઇઝ ઓલમોસ્ટ 8 વર્ષ, રાઈટ. પણ એ જ 10,000 થી 20,000નો ઇન્ડેક્સ, ડબલ ઇન્ડેક્સ, તમને 2300 દિવસ નથી લાગ્યા, એક લેસ દેન 2 યર્સ. ઇટ લેસ દેન 2 યર્સ, રાઈટ. ઘણી વખત પીચ તમારી કામ ન કરતી હોય, તમારી સોચ કામ ન કરતી હોય, એટલે એવું બને યાર પૈસા નથી બનતા. પણ મજા ક્યારે આવે? પછીથી જ્યારે તમારા બધા પૈસા ઇન્વેસ્ટ, તમે માનશો નહીં, 2008ની અંદર 2008માં જ્યારે એ કડાકો બોલ્યો હતો, હું બહુ આસ્તિકેય નથી ને બહુ નાસ્તિકેય નથી, હું કર્મમાં માનું છું, સમજો વસ્તુ, રાઈટ. એટલે હું એ વખતે એકચ્યુઅલી દર મહિને નાળિયેર વધેરતો હતો, દર મહિને ભગવાનને પ્રાર્થના કરતો, ભગવાન માર્કેટ નીચું જ રહી. કારણ કે એ વખતે મારી 30,000ની SIP ચાલતી હતી. કારણ કે હું ઈચ્છું કે નીચે ઇન્વેસ્ટમેન્ટ થતા જ રહે. મારું કામ થાય, પણ મારું ભગવાન ના સાંભળે. આવી રીતે માર્કેટ બાઉન્સ બેક થયું હતું. ગૂગલમાં જઈને ચેક કરજો. મેં કીધું મારું ન સાંભળ્યું તે યાર. એકચ્યુઅલી હું ઈચ્છું કે બહુ લાંબો ટાઈમ આવી રીતે થાય, પણ એવું ના થયું અને સીધો V શેપમાં જ રિકવરી આવી ગઈ. તો મારું ઇન્વેસ્ટમેન્ટ લાંબુ ન થઈ શક્યો, પણ મેં કંઈ નહીં, જેટલો મોકો મળ્યો એટલો તો થયો, રાઈટ. તો ઘણી વખત વેન યુ આર ઇન્વેસ્ટિંગ, ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાન નીચે રહી. મારે ક્યાં જરૂર છે પૈસાની? મારે ક્યાં જરૂર છે, રાઈટ. મારે તો મારી ડોટર માટે કર્યા છે, મેં અત્યારે થોડા જરૂર છે, રાઈટ. તમને અત્યારે જરૂર હોય, તમને ટેન્શન 100% થવું જોઈએ. પણ જેને અત્યારે જરૂર હોય ને, એ હંમેશા ગાડી જે છે ને એવી નથી કે એની અંદર તાત્કાલિક સીધી ઊભી જ રહી જાય, એમ, રાઈટ. ધીરે ધીરે સ્લો થઈને નીચે લેન્ડિંગ થાય છે ને. તમારું પ્લેને એ રીતે લેન્ડિંગ થાય છે, ગાડીએ ધીરે ધીરે થઈને ઊભી રહે છે. તો આપણને ખબર છે કે 2 વર્ષ 3 વર્ષ પછી લગ્નની જરૂર પડશે, તો પૈસાની જરૂર પડશે, પૈસા મૂકી દેવાના સાઈડમાં, સિમ્પલ વસ્તુ. દાખલા તરીકે મારી ડોટર 24 વર્ષની છે, અમને ખબર છે કે 28-29 વર્ષની આજુબાજુ મેરેજ થવાનો પ્લાન થશે. તો હવે નાઉ આઈ થિંક કે જે 40-50-60 લાખ રૂપિયાનો ખર્ચો થશે, એ ખર્ચા માટેના પૈસા મારે સાઈડમાં મૂકી દેવાના, બીજું કાંઈ કરવાનું જ નથી. એમાં મારે માર્કેટ નથી જોવાનું, રાઈટ. કારણ કે એ માર્કેટ હું જોવા જઈશ તો એમાંય કમાવાની, ચાલો એને લાલચ કહેવાય, એ નથી કરવાની, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઈટ. સો આપણે જનરલી મેક્સિમાઇઝમાં જઈએ છીએ અને એટલે જ કહીએ છીએ કે તમારે માર્કેટ હંમેશા આ રીતે ઉપર નીચે થાય. અને જ્યારે તમને ડલ થાવ એના પછી તમને ડોપામાઇન તમારો એકદમથી જબરદસ્ત લઈ જાય. તમે ટીવી ઉપર જોયું હશે, જ્યારે માર્કેટ વધ્યું હશે ને ત્યારે લોકો એમ કહેતા હશે બહુ જ સરસ લાગે છે, અને જ્યારે માર્કેટ નીચું જયું હશે એટલે કે હવે બરાબર નથી, બરાબર. તો એ ડોપામાઇન છે તમારો, એ ડોપામાઇન છે જે તમને એકચ્યુઅલી એ રીતે ક્રિયા કરાવે છે વસ્તુ, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર. એટલે ઓલવેઝ અમે લોકો કહે છે કે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટ કરો, કોઈ ટેન્શન ના કરો. અને લાઈફ ઇઝ ઓલ અબાઉટ કમ્પેરિઝન. આપણે પડોશી જે છે ને સૌથી વધારે દુશ્મન છે, તમને કહી દઉં, રાઈટ. સૌથી વધારે દુશ્મન છે, રાઈટ. તમારા ઘરે તમે નવી ગાડી લીધી હશે ને, તો એ બાજુવાળાને ત્યાં એક લેવલ ઉપર આવ્યું હશે ને, એટલે તમારી જિંદગી ખરાબ.
રાઈટ. અને તમારાથી એક લેવલ મોડેલ ઉપર આવ્યું હશે તો પણ પ્રોબ્લેમ, ભલે એક જ મહિનો થયો હોય તો પણ તમે તમારી ખુશી છે ને એ તમે એને જાળવેડી નથી કરી શકતા. રાઈટ. આ જ વસ્તુ બને છે તમારા ઇન્વેસ્ટમેન્ટની અંદર હોય છે, જે તમને માનો કે મેહુલભાઈ કે આપણે આવ્યા પોર્ટફોલિયો બનાવીને આપ્યો, અને એ એટલા માટે આપે કે ડૉક્ટરને ત્યાં જાઓ ને તમને 4 ગોળી આપે છે, 4 ગોળીમાં લખી નથી આપતા કે આમાં શું થવાનું છે ને આમાં શું થવાનું. આમાં 4 ગોળી એટલે માટે આપે, આ ભાઈ શું રહી, એક ગોળી તો સૂવાની હોય છે, આરામ કરવાની હોય છે, જેથી કોઈ આડાવડું ના કરે. એ શાંત પાણી હોય, સમજો, એની કામ આગળ જ્યારે કામ આવશે વસ્તુ. રાઈટ. એકથી એનેથી એવું હોય કે આ ગોળીથી એની અસર થવાની છે. રાઈટ. પણ 4 ગોળી આપે છે. સેમ વસ્તુ તમને મેહુલભાઈને ત્યાં આ 4 ગોળી એટલી જ આપે છે. એકાદી સ્ટેબિલિટી માટે હોય, એકાદી એક્સ્ટ્રા રિટર્ન માટે હોય. પણ આપણે શું કહીએ ખબર છે? વી ઓલવેઝ ચેઝ ધ રિટર્ન. આ બધું અહીંયા જવું જોઈએ. રાઈટ. અને આવું થાય ને ત્યારે આપણે આવું કરીએ છીએ. રાઈટ. જેમાં એક્ઝામ્પલ હોય છે, કાગડો છે, કાળો છે. રાઈટ. તો એ જ્યારે હંસને જોવે ને ત્યારે કહે છે, યાર તું તો સફેદ છો. રાઈટ. સફેદ છો, ભગવાન મને વ્હાઈટ બનાવ્યો હતો. અને જ્યારે હંસ જે છે ને એ આને જોવે ને તો કહે, યાર તારે તો જબરદસ્ત કલર છે. રાઈટ. એટલે એને પાછી અંદરથી ઈર્ષા આવે કે તારા કરતાં મારે વધારે ડબલ કલર છે. હવે આ જ્યારે મોરને જોવે ને તો કહે, ઓ યાર સખત. લાઈફ ઇઝ ઓલ અબાઉટ કમ્પેરિઝન, ઓલ અબાઉટ કમ્પેરિઝન. સમજો વસ્તુ. અને આમાં જ્યારે થાય છે ને, આ જ્યારે ક્યારે દુઃખી થાય ખબર છે? મોર, પીકોક ક્યારે દુઃખી થાય? એ કાગડાને જોઈને તો હું ઉડી નથી શકતો, હું ઉડી નથી શકતો. ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રોસ એન્ડ કોન્સ. એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રોસ એન્ડ કોન્સ. સમજો વસ્તુ. આપણે ઓલવેઝ કમ્પેર કરતા હોય છે. એટલે તમે જ્યારે પણ કોઈ પણ ફંડ હાઉસનું ફંડ લેશો, એવું બનશે જ નહીં કે નંબર 1 રહી. અમે તો એટલા બધા રિસર્ચ કરી નાખ્યા છે કે જે પહેલા વર્ષે જે નંબર 1 હોય તમે ગૂગલમાં જોઈ અને કાઢવાનું, અને પછી જે નંબર 1 હોય ને એમાં બદલી નાખવાનું, પછી બીજા વર્ષે જે નંબર 1 હોય એમાં નાખી દેવાનું. એનો મતલબ ચેઝિંગ રિટર્ન એવરી યર. એન્ડ સી તમારો રેન્ક છે ને 10 ફંડ હશે ને 8મો રેન્ક હશે. લખીને રાખું, 8મો રેન્ક હશે, 8મો. રાઈટ. 10 ફંડની અંદર. બિકોઝ વી હેવ ડન સો મચ રિસર્ચ એની અંદર. તો વી ઓલવેઝ ચેઝ ધ રિટર્ન. તમે જ્યારે ગાડી ચલાવો છો ને હાઈવે ઉપર, તમારો એક્સિડન્ટ નથી થતો, પણ જ્યારે તમે બીજાની ગાડીને ચેઝ કરો છો ને ત્યારે એક્સિડન્ટ થાય છે. દેટ ઇઝ રૂલ. સમજો વસ્તુ આની અંદર. સો વી ડોન્ટ ચેઝ, જસ્ટ એન્જોય ધ જર્ની. રાઈડને એન્જોય કરવાની હોય વસ્તુ, બીજું કાંઈ જ નથી હોતું. પણ વી ઓલવેઝ ટ્રાય ટુ ચેઝ, કે કંઈક મને વધારે મળે, કંઈક વધારે મને મળે. કરવાની કોઈ જરૂર નથી. એમને તમે બેઠા રહેશો, દેન ઓલ્સો મેક મની, વિચ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વર્લ્ડ લેવલે, ઇન્ડિયા લેવલે, કોઈ પણ ઇકોનોમીની અંદર ઇક્વિટી અને ગોલ્ડે સૌથી હાઈએસ્ટ પૈસા બનાવ્યા છે. ઇક્વિટી એટલે માલિક, તો માલિક હંમેશા સૌથી વધારે પૈસા બને. ઓનરશિપ ઓલવેઝ ક્રિએટ અ વેલ્થ. અને ગોલ્ડ એટલા માટે કે જ્યારે પણ અનસર્ટિનિટી હોય ત્યારે ગોલ્ડનો ભાવ ખડાક કરીને વધે, સડસડાટ વધે. રાઈટ. ઓક્ટોબર 2012 ચેક કરજો, 33,000નો ભાવ હતો અને 22,000નો પછી થઈ ગયો હતો. એ 22 વાળો પછી પાછો ઉપર આવવાનું ચાલુ થયું. રાઈટ. એ જ વસ્તુ તમે એ વખતે સિલ્વરનો ભાવ 75,000નો હતો. અમે જે ફ્લેટમાં અમદાવાદમાં હું રહું છું, પહેલાં જે જગ્યાએ રહેતો હતો, હમણાં જ મેં શિફ્ટ કર્યું, 1 વર્ષ થયું. રાઈટ. તો એ નીચે વિસનગરના સોની હતા. એમણે મને કીધું, પ્રવીણભાઈ, મેં હા, મને કે બધું જ સોનું વેચી દો, એટલે ચાંદી બધું વેચી દો, અથવા તો ચાંદી વેચીને સોનું લઈ લો. આ બધી વસ્તુ, અથવા ચાંદ બધું ઊંધા જતી વાતો કરવા મળે. મેં કીધું આ સોની છે ને શિકાર થઈ ગયો છે, સોની શિકાર થઈ ગયો છે. સમજો વસ્તુ. મેં એમને, હું ઇકોનોમિક્સ ભણેલો છું, એટલે મેં એમને ઇકોનોમિક્સ સમજાવી, પણ માન્યા નહીં, ન માન્યા. રાઈટ. અને એમણે પોતે પણ ઘણી બધી વસ્તુ વેચીને બધી 75,000ના ભાવે ચાંદી લઈ લીધેલી. ઓક્ટોબર 2012. એ છેક 2020 પછી એ પાછો છેક 75,000નો ભાવ આવ્યો હતો. એનો મતલબ બાકીનું ટાઈમ કરે છે. પણ આપણને કેમ યાદ નથી રહેતું એવું વસ્તુ? બિકોઝ તમે જ્યારે એ વસ્તુ ખરીદવા જાઓ છો ને ત્યારે વેચવા માટે નથી જતા. રાઈટ. તમે લઈને રાખો જ છો, લઈને રાખો જ છો, ભાવ ગમે તો હોય. અને એક રૂલ છે, તમે જ્યારે વેચવા ન લો ને ત્યારે પૈસા બનાવો. એ પછી સોનું હોય, ઘર હોય, રિયલ એસ્ટેટ હોય, જમીન હોય કે ઇક્વિટી માર્કેટ હોય, મ્યુચ્યુઅલ ફંડનું ઇક્વિટી સ્કીમ હોય, કંઈ પણ તમે જ્યારે વેચવા માટેનો પહેલો પ્લાન કરો ને, પૈસા ન બનાવો. દેટ ઇઝ અ રૂલ. બીજું કશું જ નથી આની અંદર. સો જનરલી લોકો કમ્પેરિઝન કરતા હોય, ગોલ્ડ પણ નીચે જાય, ઇક્વિટી પણ નીચે જાય છે. અને તમે જો સારા ટાઈમમાં, હમણાં રાજકોટની અંદર જ ઘટના બની ને, 40 લોકો છાપામાં આવ્યું હતું ને. એમ થાય કેમ આવું થાય? બિકોઝ સોનીનો એક રૂલ છે. હમણાં જ હું હરેશભાઈના સનને મળ્યો હતો, પ્રેમજી વાલજી સન્સના. રાઈટ. મેં કીધું આ તારા પપ્પાએ જે વીંટી પહેરી હતી ને 25 વર્ષ પહેલાં, એ વીંટી છે. મેં કીધું
મેં કીધું એમણે હું ગયો હતો, કારણ કે હું અહીંયા બ્રાન્ચ મેનેજર હતો, હું ગયો ત્યાં, તો મેં કીધું આ વીટી, મેં કીધું મને વીટી બનાવી છે. તો એમણે કીધું કે મારા જેવી બનાવી દઉં, લેજો પ્રવીણ બરાબર છે. મેં કીધું હા બરાબર, કારણ કે મને મનમાં હતું સોની પોતાની જોડે એકચ્યુઅલી ક્યારેય ચીટિંગ ન કરે. મેં કીધું આપણે આવી જ જોઈએ. અને એ વીટી તો ગઈકાલે એક મિત્ર આવી ગયા, મને કે આ વીટી મને આપી દો, ભાવ જે હોય ને આપી દો, રાઈટ. કારણ કે ધીસ ઇઝ સ્ટોરી એકચ્યુઅલી, સમજો વસ્તુ. સો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ ટાઈમે તમે એકચ્યુઅલી જો વેચો નહીં તો તમારા પૈસા બનવાના જ છે વસ્તુ એની અંદર. જસ્ટ હોલ્ડ ઓન. સમાજમાં જે મેં શરૂઆતમાં કીધું, મારવા માટે ઘણા લોકો આવશે, પછાડવા માટે આવશે, તમારે ઊભું રહેવાનું. ક્યારેય જોયું માર્કેટમાં કડાકો બોલ્યો હોય ને મુકેશભાઈ શેર વેચવા નીકળ્યા હોય? જોયું? ના, રાઈટ. તો આપણે કેમ એવું કરી દઈએ છીએ? 20 કરોડ ડીમેટ છે, તમને કહી દઉં. ઇન્ડિયામાં 20 કરોડ ડીમેટ છે. 19 કરોડ ડીમેટમાં એવા શેર છે કે જેના ભાવ કોઈ દી નથી વધ્યા લીધા પછી. સમજાય છે? 19 કરોડ ડીમેટ એવા છે કે જેમાં શેરના ભાવ નથી વધ્યા એના ખરીદ્યા પછી. ખાલી 1 કરોડ. સમાજની એક કહેવત છે, ટ્રેન હોય છે ને, ટ્રેનમાં એન્જિન વધારો એક ડબ્બા વધારે ને, એન્જિન એટલે મેઇન વ્યક્તિ. તો જે 1 કરોડ ડીમેટ એકાઉન્ટ છે ને, એ લોકો એકચ્યુઅલી એના ઇકોનોમીના એન્જિન છે, સમજો. બાકીના બધા ડબ્બા છે. 19 કરોડ એ બધા ડબ્બા છે, એને કાંઈ ખબર ન હોય શું કરવું શું નહીં, કંઈ ખબર ન હોય, સમજો વસ્તુ. વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર, રાઈટ. યુ હેવ ટુ હોલ્ડ, રાઈટ. જેવો ભાવ આવે તો આપણે શું બોલીએ છીએ? મારો ભાવ આવી ગયો. અને મારો ભાવ આવી ગયો એટલે શું કરે છે લોકો? હવે તમારી જિંદગીમાં કસોટી શરૂઆતમાં થાય છે ને, લગ્નના 5 વર્ષ, અને એના પછી મજા આવે છે ને, રાઈટ. કારણ કે નાવ યુ બીકમ યુઝ ટુ. પછી ખબર છે મારે કંઈ કરવાનું જ નથી ભાઈ. ઓકે, નોર્મલ રૂટીન મસ્ત રીતે તમે જેમ ઘણી વખત મસ્તી કરતો હોય છે, ધીસ ઇઝ રિયાલિટી એકચ્યુઅલી, રાઈટ. ઇટ ઇઝ લાઈક તમે ઇન્વેસ્ટમેન્ટને જેટલું બોરિંગ બનાવશો ને એટલા વધારે પૈસા બનશે. ઇન્વેસ્ટમેન્ટમાં જેટલું એક્સાઇટમેન્ટ લાવશો ને એટલા પૈસા ઓછા બનશે. આપણી લાઈફની મોસ્ટ બોરિંગ વસ્તુ કઈ છે? મોસ્ટ બોરિંગ વસ્તુ મેડમને ખબર પડી ગઈ. ઇટ ઇઝ અ મેરેજ. It's the most boring વસ્તુ. You don't need to get excited actually. Once you get excited, you tend to do a lot of mistakes. Understand? મિસ્ટેક નથી કરવાની, રાઈટ. ગાડી ડ્રાઈવ કરતા હો, એક્સાઇટમેન્ટ આવે એટલે એક્સિડન્ટ થાય, રાઈટ. નો એક્સાઇટમેન્ટ, માર્કેટ નીચે ગયું કોઈ વાંધો નહીં, આપણે શું લેવા છે, ઉપર ગયું કોઈ વાંધો નહીં, આપણે જે લીધેલું છે ઉપર જઈ રહ્યું છે, સિમ્પલ વસ્તુ. સાઈડ વેઝ છે તો આપણે ક્યાં જ ઉપાડવાના, આપણે તો નાખવાના જ, રાઈટ. એક્સાઇટમેન્ટ નહીં લાવવાનું. એક્સાઇટમેન્ટ લાવશો તો ગરબડ થવાની જ છે, રાઈટ. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ બધા વારાફરતી આગળ પાછળ ચાલ્યા જ કરે. પણ કામ ક્રોસિંગથી થાય તો સ્ટેરોઇડ નહીં લેવાનો. દેર ઇઝ અ સ્પેશિયલ કેટેગરી મ્યુચ્યુઅલ ફંડની અંદર આવે છે, ફ્લેક્સી કેપ કેટેગરી, મલ્ટી કેપ કેટેગરીઝ. તમારું કામ આસાન કરી દેશે, સમજો. મારા ટોટલ પોર્ટફોલિયો સાઇઝ નહીં આપું, એ ટોટલ પોર્ટફોલિયોના ખાલી 3% સ્મોલ કેપ છે, અને છતાં આઈ એમ એન્જોઈંગ 16% IRR ફોર 25 years. થાય કે નહીં? થાય જ, બીકોઝ ઓફ ધ ડિસિપ્લિન. પણ આપણે જોઈએ ઝડપથી પૈસા બનાવવા, ઝડપથી ના હોય, એવું ના બની શકે. માફ કરજો, રાઈટ. એક છોકરોને જન્મ આપવા માટે 9 મહિના જોઈએ બેનને. 9 બહેનો ભેગી થઈને 1 મહિનામાં ન થાય વસ્તુ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. યુ હેવ ટુ ગીવ ટાઈમ એકચ્યુઅલી. યુ હેવ ટુ ગીવ ટાઈમ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આની અંદર માર્કેટમાં વોલેટિલિટી આવશે, એ થયા કરશે, રાઈટ. પણ એના કરતાં અગત્યની વસ્તુ છે તમારા મગજની વોલેટિલિટી, રાઈટ. તમારા મગજની વોલેટિલિટી જે છે ને સીધી રાખવાની. એને કોઈ જોડે કંઈ પણ થાય એ ઠીક છે. મને સેજે શંકા નહોતી મારી ડોટરને કંઈ થઈ જશે, કારણ કે એને વેક્સિનેશન તો અપાઈ જ દીધા હતા, ચવનની બધા જેટલા હતા અપાયા જેટલા હતા. તો એવી રીતે તમારા પોર્ટફોલિયોને ચવનની ઇન્જેક્શન એટલે શું? તો આજનું જે છે એનું ઇન્જેક્શન છે તમારા પોર્ટફોલિયોનું. આજનું જે સેશન છે ને એ ઇન્જેક્શન છે કે તમારે કોઈ કામ નથી કરવાનું. આ તમને પાછું વેક્સિનેશન મેહુલભાઈ અહીંયા કરાયું છે, રાઈટ. મને બોલાવ્યો, હર્ષલને બોલાવ્યો, બરાબર છે. ધીસ ઇઝ વેક્સિનેશન, સમજો, રાઈટ. વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ આની અંદર, રાઈટ. સો હેપીએસ્ટ લોકો હોય છે એની પાસે બધું નથી હોતું, પણ એની પાસે જે વસ્તુ છે એમાંથી હેપી બને છે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર. વોટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, રાઈટ. એમેઝોનના જે માલિક છે ને એને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે વોટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, રાઈટ. એણે કીધું કે યાર 10 વર્ષમાં શું ચેન્જ થશે એ નથી, શું નહીં ચેન્જ થાય ને એ કયો, શું ચેન્જ નહીં થાય એ મને કયો કે છે, રાઈટ. અને એણે કીધું કે શું ચેન્જ નહીં થાય, એણે કીધું લોકો છે ને બધું કામ સમયે નથી કરતા.
સમય નથી કરતા, બધું શાંતિથી કરે છે, ધીરે 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 ધીરે, બરાબર છે. ઇટ ઇઝ એનો ટાઈમ હોય છે, સમજો, રાઈટ. 5-5 મિનિટે આપણે ઉઠતા હોય છે. તમે સમજો, હું તમને એક્ઝામ્પલ આપું. સવારમાં તમારે અહીંથી ફ્લાઇટ પકડવાની હોય, તમે સવારમાં 4 વાગે પકડવાની હોય કે 5 વાગે પકડવાની હોય, કેટલા વાગે એલાર્મ રાખશો? અહીંથી હીરાસર કેટલું છે હવે? કલાક એવું માની લો, ચલો, રાઈટ. અને એની પહેલા 1 કલાક પહોંચવાનું, એની પહેલા અડધો કલાક તમને તૈયાર થતા થાય. 2:30 વાગ્યાનું રાખ્યું હોય તો તમારું કામ થઈ જાય. 3 વાગ્યાનું રાખ્યું હોય તો તમારું કામ થઈ જાય, સમજો. 5 વાગ્યાની ફ્લાઇટ હોય તો તમે આરામથી સેટ થઈ જાય તમારું. પણ એના બદલે તમે સૂતી વખતે કોન્શિયસ હોઈએ છો ને, 10 વાગ્યાનું એલાર્મ, 11 વાગ્યાનું એલાર્મ, 12 વાગ્યાનું એલાર્મ, 1 વાગ્યાનું એલાર્મ, પછી શું થાય? શું થાય? ટાઈમે ઊંઘ આવી જાય, રાઈટ. ફ્લાઇટ તો એના ટાઈમે ઉપડવાની જ છે, તમે ન બેઠા હો. ઇન્વેસ્ટમેન્ટમાં દરરોજ એલાર્મ રાખો ને તો આ થાય. કલાકના એલાર્મ રાખો છો, રાઈટ. પછી જ્યારે જરૂર હોય ત્યારે તમે અંદર હોય જ નહીં વસ્તુ એની અંદર, તો એવા એલાર્મ નથી રાખવાના વસ્તુ. થિંક લાઈક મેચ્યોર પર્સન, રાઈટ. તો તમારો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે એની અંદર. સો નાનકડી, માનો કે દીકરી છે શ્રેયા, રાઈટ. તો એને 25 વર્ષે એસઆઈપી ચાલુ કરી. નાનો એક્ઝામ્પલ આપું છું, 5,000 રૂપિયા દર મહિને 55 વર્ષ સુધી કરે. સેબીના રૂલ પ્રમાણે 12% એક્ઝામ્પલ હું આપી રહ્યો છું. અને જો એ વસ્તુ 18 લાખ રૂપિયા ભેગા થાય તો 2.5 કરોડ રૂપિયા થાય છે. પણ એની ફ્રેન્ડ મેઘા, એ જો એ ટાઈમે ન કર્યું હોય ને મોડું કરે અને 18 લાખ રૂપિયા જ નાખવાની વાત કરે તો કેટલા વર્ષે? તો કે 45 ચાલુ કર્યું, હવે 10 વર્ષ જ બાકી છે, તો 3 ગણા પૈસા નાખ્યા, 18 લાખ રૂપિયા થયા. 10 વર્ષની અંદર પૈસા ભેગા નથી થયા. આઈ એમ રિયલી બ્લેસ. મારી 25 વર્ષથી એસઆઈપી ચાલે છે. આઈ એમ રિયલી બ્લેસ એ બાબતે કે મને મોડું નથી થયું વસ્તુ, સમજો, રાઈટ. દરેક ટાઈમે નથી કહેતા લગ્ન ટાઈમે થવા જોઈએ, રાઈટ. નહીતર શું થાય? રાઈટ, પ્રોબ્લેમ થાય, રાઈટ. તમને પેલું કહેવાય ને કે થોડું ગડબડ થાય પછી એની અંદર, કે મજા ના આવે, કે યાર ન મજા આવી, જેમ જોતું હતું એવું ન મળ્યું વસ્તુ. આમાં એ જ વસ્તુ છે, રાઈટ. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેટલું મોડું કરો એટલું મોંઘું થાય. દેટ ઇઝ અ રૂલ આની અંદર. બીજો કોઈ જ રૂલ નથી આની અંદર, રાઈટ. અને એટલા માટે જ પ્લાન કરો તો થોડોક મોટો પ્લાન કરો અને એને ઇમ્પ્લિમેન્ટ કરી દો, રાઈટ. અને ઇન્ડિયાનું એક રિસર્ચ તમને કહી દઉં, 25 વર્ષનો વ્યક્તિ હોય એને જો 5 કરોડ રૂપિયા ભેગા કરવાનું તો આટલા નાખવા પડે, આ રીતનું કેલ્ક્યુલેશન બેસે. પણ 25 વર્ષના લોકોના સેમ્પલ લીધા હતા ઇન્ડિયાની અંદર, પૂછવામાં આવ્યું હતું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, શું જવાબ આવ્યા હશે? શું હશે? હમણાં નહીં. હજુ તો જેમ હમણાં શાહરૂખનો ડાયલોગ આપ્યો ને, તો એ જે મૂવી હતું ને એમાં હિરોઈનનું નામ શું હતું? એ પેલી ફિલ્મી નામ સિમરન. તો એ જે ફિલ્મી નામ સિમરન હતું ને, તો આપણો છે ને આ જે વ્યક્તિ છે ને 25 વર્ષનો જે છોકરો છે ને, એ મેલ સિમરન છે. એ મેલ સિમરન છે. હમણાં કાંઈ જ નહીં, હમણાં જુવાન થયો છું, હમણાં કોઈ જ વસ્તુ ન જોઈએ મને, રાઈટ. પપ્પા તો બોલે ઇન્વેસ્ટમેન્ટનું આ બધું કરે, આપણે કાંઈ નથી કરવાનું. 25 વર્ષનો. 30 વર્ષનો થાય, શું પૂછવામાં આવે? ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? શું જવાબ આવે? હમણાં જ પહેલા લગ્ન થયા છે, હમણાં જ ત્યાં જ પહેલા લગ્ન, જાણે બીજા થવાના હોય, રાઈટ. તો 30 વર્ષના હોય કે કોઈ ચર્ચા ન કરો મેહુલભાઈ, આપણે હજુ આ જ કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. 35 ના સેમ્પલ લીધા. શું આવ્યું હશે ઘરે? ઘરે સેમ્પલ હતા, ઘરે સેમ્પલ હતા, 1, 2, 3 સેમ્પલ હતા, સમજો ઘરે. એ કે હમણાં કાંઈ નહીં મેહુલભાઈ, હમણાં કાંઈ નહીં, આ સેમ્પલ આવ્યા છે, એમાંથી ઊંચો નથી થયો. પણ 40 ઇઝ એજ ઇન ઇન્ડિયા કે જ્યાં એની 6ઠી 7મી 8મી બધી ઇન્દ્રિય ખુલી જાય છે અને પૂછે છે મેહુલભાઈ આપણે પેલા 5 કરોડનો પ્લાન કરવો છે, કેટલા નાખવા પડશે? બોલે મેહુલભાઈ કેલ્ક્યુલેટર જોવે, 50 નાખવા પડશે. શું જવાબ આવે સામેવાળાનો? હમણાં નહીં, અથવા કે 5 થી ચાલુ કરીએ, 10 થી ચાલુ કરીએ. હવે 10 થી ચાલુ કરો, 50,000નો 5મો ભાગ, 5 કરોડનો 5મો ભાગ કેટલો થશે? 1 કરોડ. મતલબ પ્લાન હતો 5 કરોડનો, પણ તમે જે ટાઈમે ઉઠવાનું હતું ને તમે ન ઉઠ્યા ને, ગડબડ થઈ ગઈ, સમજો વસ્તુ, રાઈટ. એનો મતલબ વ્યક્તિ પોતાનું ભવિષ્ય પોતે જ લખે છે, સમજો, બીજો કોઈ લખતો નથી, પોતે જ લખે છે. મારે આ નથી કરવું, ટાઈમ આવ્યો છે, પછી કરીશ, પછી તો પૂરું થઈ ગયું. હવે એ જમાના ગયા
કે જ્યાં પેન્શન મળતું હતું, રાઈટ? પેન્શન તમારે બનાવવાનું છે. કાલે મને રિટાયર થવું ને તો આઈ ડોન્ટ કેર. આઈ ડોન્ટ કેર. રીઝન બીકોઝ મારે સફેદ વાળની જરૂર નથી. સરકાર મને કહી, મારી કંપની કહી તો જ નીકળવું, એવું કાંઈ જ નહીં. એ ક્યારે આવે? તમારી મેઇન ઇન્કમ છે ને એના કરતાં તમારી ઇન્વેસ્ટમેન્ટની ઇન્કમ એવી સટલ થઈ ગઈ હોય ને તમને મજા આવે, કોઈ ટેન્શન નહીં વસ્તુ, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વી હેવ ટુ થિંક દેટ. એટલે અમે લોકો કહે છે નેવર એવર ડીલે. વાય આઈ સેડ ઇન સ્ટાર્ટિંગ, મેં કહ્યું મારી ડોટરની એસઆઈપી 22 વર્ષથી ચાલે છે, રાઈટ? મારી નાની ડોટરની એસઆઈપીના જન્મ પહેલાં મારી 10,000ની એક્સ્ટ્રા એડ કરી દીધી, એટલે 13 વર્ષ અને 9 મહિનાથી ચાલે છે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો જેટલું વહેલું કરો એટલું સારું, અને જેટલું મોટું કરો ને એટલું સારું. જે લોકોની એસઆઈપી 5 વર્ષથી ચાલતી હશે આજે અફસોસ કરતા હશે, મેહુલભાઈ તમે ત્યારે 5ની કીધી હતી અને 5ની કરી હતી, 10ની કરી હોત તો સારું હતું, હું તો કરી શકતો હતો. જે 10ની કરતા હશે એ કહે છે ના ના હું થોડું વધારે કરી શકતો હતો, રાઈટ? આપણે એવું થાય કારણ કે ટાઈમ ગયો ને. તમે ટાઈમ સમય શું છે? તમે પૈસા કમાવો છો શું આપીને કમાવો છો? તમારો સમય આપીને. હવે સમય આપીને કમાવો છો એનો મતલબ સમયનું મૂલ્ય વધારે છે, એનાથી ઓછી મૂલ્યની વસ્તુ લઈ રહ્યા છો, એને સાચી જગ્યાએ ન નાખો તો ગડબડ થવાની જ છે વસ્તુ, રાઈટ? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે જેટલી તાકાત હોય એટલી તાકાતથી કરવાની. અફસોસ થશે એની અંદર. મારી પાસે એવો ઓપ્શન નથી કે મને બેંક ચાલુ કરવાનું મને આવડે, એટલે હું મારી પાસે મ્યુચ્યુઅલ ફંડમાં બેંક લઈ લીધી છે, રાઈટ? મને પછી જેટલી પણ કંપનીઓનું નામ હોય, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હોય કે રિલાયન્સ હોય, HDFC બેંક, બધું મારામાં પડેલું છે. મને ધંધો કરતા નથી આવડતું એટલે મેં ફંડ મેનેજરને હાયર કરેલો છે, રાઈટ? મને ધંધો નથી કરતા આવડવું એટલે એ લોકોએ એની રીતે એને પોતાને સેટ કરી દીધું છે. મારે ક્યાં ટેન્શન કરવાની જરૂર છે? હું પ્લેનમાં બેઠો હોઉં, આગળવાળાને પેલા ડ્રાઈવર ધીરે હલાવજો, ધીરે હલાવજે. ઓલા ઉબેરમાં બેઠો, પાછળ બેઠો, હું કહું એ ભાઈ હોર્ન મારજો, ઘડીએ પડ્યો હોર્ન માર. નથી કરવાની જરૂર. જસ્ટ એન્જોય ધ રાઇડ. જસ્ટ એન્જોય ધ રાઇડ. જેટલી તાકાત હોય એટલી તાકાતથી કરશો તો કોઈ વાંધો નથી. એફડી કર્યા પછી કોઈ વ્યક્તિ બેંકમાં દરરોજ જોવા જતો નથી મારી વેલ્યુ શું થઈ, અને જાવ તો શું થાય? પહેલા દિવસે જાઓ, 10 લાખની એફડી નાનકડી મૂકી, પહેલા દિવસે જાઓ, શું વેલ્યુ થઈ છે બ્રાન્ચ મેનેજરને પૂછો, એટલે તમને બતાવી દેશે. કાલે જ મૂકી ગયા હતા કે કાલે જ મૂકી ગયા હતા, તો કે આટલી વેલ્યુ થઈ છે. પછી બીજા દિવસે જાઓ, પછી ત્રીજા દિવસે જાઓ, પછી શું થશે? ચોથા દિવસે ઉપાડી જા, ઉપાડી જા, રાઈટ? થાય છે ને વસ્તુ, રાઈટ? સો આપણે ત્યાં દરરોજ નથી જોતા કે આપણે ક્યાં જોવાની જરૂર છે, રાઈટ? સો અહીંયા પણ આપણે એવું એ જ જો વર્તન કરો તો તમારા પૈસા બને. દરરોજ દરરોજ ન જોવો તમારા પૈસા બને, રાઈટ? પણ ફિયર અને ગ્રીડમાં આપણે લોકો લાલચમાં આવી જાય છે, રાઈટ? અને એના કારણે પ્રોબ્લેમ છે. મારી પાસે ડીમેટ એકાઉન્ટ હજુ પણ પડેલું છે મારું જૂનું. જેમ પેલું લગ્ન ભૂલ થઈ હોય ને એના પછી મારી એક ભૂલ હતી ડીમેટ એકાઉન્ટની. એમાં 2 કંપનીના શેર આજે છે. 50,000 રૂપિયાના શેર લીધેલા 2 કંપનીના મારા મિત્રના કહેવાથી, કારણ કે એ વખતે મિત્રના જ કહેવાથી, અત્યારે મિત્રના કહેવાથી જ લઈએ છીએ આપણે. એ મિત્ર ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર હોય, રાઈટ? એટલે આપણે એનાથી કહેવાથી લઈએ. એ 50,000ની વેલ્યુ 2000ની સાલમાં લીધા હતા, આજે 7,000 છે. સમજો 50,000ની વેલ્યુ કેટલી હતી ત્યારે? બહુ મોટી વેલ્યુ હતી. 2000ની સાલમાં મમ્મી પાસેથી ઉછીના લીધા હતા, મમ્મીએ પપ્પા પાસેથી ઉછીના લીધેલા. આજે એની વેલ્યુ ખતમ થઈ ગઈ. 2 કંપની છે, એક જી ટેલિફિલ્મ અને બીજું મુકેશભાઈના નાના ભાઈ અનિલ અંબાણીની કંપની હતી. 2 કંપની આજે, રાઈટ? બંને કેપિટલ છે, આજે પડ્યો છે, રાઈટ? પણ ખબર હોવી જોઈએ કે મારે આપણે હંમેશા છે ને ભૂલને સામે રાખવાની છે, રાખીએ છીએ ને ઘરમાં, ભૂલને સામે રાખે, ફરતી નથી કરવાની, રાઈટ? ઇન્વેસ્ટમેન્ટમાં આપણને ખબર હોવી જોઈએ કે આ હું એટલા માટે 300 રૂપિયા ભરું છું, મારે ફરતી નથી કરવાની ભૂલ, એટલે હું ભરું છું વસ્તુ, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ આની અંદર. તો ફિયર અને ગ્રીડમાં જે લોકો જશે એ લોકોને પ્રોબ્લેમ થશે. પણ 25 વર્ષમાં જો તમે દર વર્ષે જાન્યુઆરી ડિસેમ્બર એક જ વખત જોવો, 25 વર્ષમાં ખાલી 5 જ વખત માર્કેટ નેગેટિવ ગયું, ખાલી 5 વખત. 20 વર્ષ પોઝિટિવ, એવરેજ 12%. 12% એટલે કેટલા વર્ષે પૈસા ડબલ? જે વર્ષો પહેલા થતું હતું આપણા બધાના એફડીઓમાં ને એમાં કિસાન વિકાસ ને બધા એવી જગ્યાએ દર 6 વર્ષે પૈસા ડબલ. એ આમાંય થયેલા છે, આમાંય થયેલા છે. પણ દરરોજ જોવો ને, એક રૂલ છે ખબર છે ને તમને, જેને આપણે દરરોજ જોઈને એની વેલ્યુ ખતમ કરી દઈએ છીએ ને, એ બસ આમાં એ જ વસ્તુ કરીએ છીએ આપણે. દરરોજ જો એટલે ગડબડ થઈ જાય પાછો, રાઈટ? એ નથી કરવાનું આની અંદર. ઇટ ઇઝ અ ટાઈમ
ટુ ચેન્જ ધ વે વી ઇન્વેસ્ટ એકચ્યુઅલી. સમય આવી ગયો છે. સો એમાં તમારે બદલાવ લાવવાની જરૂર છે, રાઈટ? વિથ ધીસ એકચ્યુઅલી આઈ એમ પોઝિંગ માય સેલ્ફ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ પ્રવીણભાઈ, થેન્ક યુ સો મચ. કેવી મજા આવી તમને બધાને? તો એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. અને જો તમને બધાને મજા આવીને, હર્ષલ સર પ્લીઝ કમ, યજ્ઞેશ સર, અમારે યજ્ઞેશ મહેતાજી પ્લીઝ કમ, યજ્ઞેશ સર આવી જાઓ. જો તમને બધાને મજા આવી હોય ને તો એકવાર તમારો મોબાઈલ તમારા હાથમાં લઈ લ્યો, એમાં ગૂગલ ઓપન કરો. તમે જે બેચ પહેર્યો છે ને, તમારા ગળામાં બેચ પહેર્યો છે ને, એની બેક સાઈડ, જો અમારે હર્ષલભાઈ આવી ગયા, એની બેક સાઈડ છે ને, તમારે ગૂગલમાં જઈ અને રાઈટ હેન્ડ સાઈડમાં કેમેરો હશે, ત્યાં આ કોડ સ્કેન કરવાનો છે. અને જો તમને આજની ઇવેન્ટ ગમી હોય ને તો ત્યાં તમારે રિવ્યૂ આપવાનો છે. તમારી આજુબાજુમાં પણ કોઈને પૂછજો. કોડ સ્કેન કરશો એટલે એક લિંક આવશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારે જે રિવ્યૂ આપવું હોય તે 1 સ્ટાર, 2 સ્ટાર, 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર, જે તમારે રિવ્યૂ આપવું હોય ને એ તમે આપી શકશો. અને એ ખાસ તમે આપજો. ઘણી બધી વાર શું થતું હોય છે, મને ઘણા લોકો પૂછતા હોય છે કે મેહુલભાઈ તમને અંબેમા ઉપર બહુ શ્રદ્ધા છે અને હું હા પાડું છું, બીજો કંઈ જવાબ નથી આપતો. આજે સવારે હું આવ્યો ને અને ઇવેન્ટ ચાલુ થઈ ને પછી એક ભાઈ ફ્રેશ થવા નીકળ્યા અને મને ત્યાં બાર મળ્યા. કે 1 મિનિટ આવો ને. મેં કીધું બોલો ને. 1200ની તૈયારી કરી હતી કે મેહુલભાઈ ખાલી 475 ટોકન ગયા. મેં કીધું સર આપ આવો, ચાલુ થઈ ગયું છે, થઈ જશે. કે આમ તો તમને શ્રદ્ધા રહીને મા ઉપર. એટલે આવી રીતે એ બોલીને ત્યાંથી નીકળ્યા. સાહેબ હું અહીંયાથી ગયો ને ત્યારે જ મારી પાસે એક વ્યક્તિ આવી કે મેહુલભાઈ આજે 650 લોકોની ઇવેન્ટ છે, એમાં જે વ્યક્તિને મેં કીધું હતું ને એ 12 છે, આખી ઇવેન્ટ તમે સંભાળી લ્યો. બધો સામાન પેક થઈ ગયો અમારો. બપોરે 3 થી 6 અમે બંને જણાને યજ્ઞેશભાઈ એ ઇવેન્ટ કરવા માટે જઈએ છીએ. કારણ કે આજના દિવસમાં અમે 1200 લોકોની તૈયારી કરી હતી. જેટલી પણ કીટ હતી, જેટલી પણ વસ્તુ હતી ને, એ 3 ગાડી સામાન ભરાઈ ગયો. એ બધો એ ઇવેન્ટની જગ્યાએ પહોંચી ગયો. મારી ટીમ બારે કામ કરે છે. તમે લોકો અહીંયાથી નીકળશો તમને જોવા મળશે કે બધો સામાન ભરાઈ ગયો. એટલે હું એક જ વસ્તુ કહું છું કે મને શ્રદ્ધા છે ને એ અતૂટ છે અને દર વખતે લાઈવ એક્ઝામ્પલ આપું છું. આજે પણ લાઈવ એક્ઝામ્પલ છે અને એ શ્રદ્ધા હજી દિવસે ને દિવસે વધવાની છે કારણ કે એ મારી સાથે છે ને એટલા માટે. એટલે આ વસ્તુ છે કે 1200ની તૈયારી કરી હતી ને તો ઇવેન્ટ આવી ગઈ મારી પાસે. નિલેશભાઈ, જિજ્ઞેશભાઈ પ્લીઝ કમ, 1 મિનિટ માટે આવી જાઓ. અને ખાસ કરીને તમારી બેગમાં છે ને એક ફીડબેક ફોર્મ છે, એ બહાર લઈ લ્યો બધા. એક બોલપેન પણ સરસ મજાની છે બેગમાં, એ પણ બહાર લઈ લ્યો. ગુપ્તાજી પ્લીઝ કમ. સરજી, માઇકલજી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સર ફોર 1 મિનિટ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ફોર 1 મિનિટ પ્લીઝ. આઈએ સર, આવી જાઓ. નિલેશભાઈ આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ, આવી જાઓ. જિગ્નેશભાઈ બાર છે ને તમે પૂરું થશે એટલે એક નાસ્તાનું પેકેટ છે. જી. મેં એટલે બેચ પહેર્યો છે કે બેચ પહેરનારાને જ આપવાના છે, એટલે મેં પહેરી લીધો પહેલા. અને હવે જેટલા વૈધા છે ને એટલા જ બોક્સ રાખ્યા છે, એટલે એ માપમાં રહેજો. આજના દિવસે તમને બધાને પ્રવીણ સરે ખૂબ સારું નોલેજ આપ્યું છે. મારી 3 રિક્વેસ્ટ છે આજના દિવસે કે જે દર વખતે કરું છું. પહેલી વસ્તુ, આજે રાત્રે સૂતા પહેલાં તમે પ્રવીણ સરને, મને, હર્ષલ સરને જે સાંભળ્યું છે ને એ તમારા પરિવાર સાથે શેર કરજો. બીજી વસ્તુ, એકવાર તમે અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ઓફિસે જરૂરથી પધારજો. અને ત્રીજી વસ્તુ, તમને બધાને રિપોર્ટ રેગ્યુલર મળે છે, રિપોર્ટ જોજો. જેટલી એસઆઈપી તમે ઇન્ક્રીઝ કરી શકતા હોય, ધારો કે 20ની ચાલુ છે અને બીજી 20ની જગ્યા હોય ને તો કરવી. અમારે નિલેશભાઈ જોવે કે મેહુલ આ હપ્તો આજે નીકળી ગયો છે તો આ મહિને 10 વધાર, આવતા મહિને 20 વધારજે. એમ કરી કરીને અત્યારે 1.75 તો મેં એને પહોંચાડી દીધા. હજી એને ફાઇનલ ફિગર ખબર નથી. એટલે દર મહિને અમને ફોન કરજો નિલેશભાઈની જેમ, જિજ્ઞેશભાઈની જેમ. અને એસઆઈપી તમારી ઇન્ક્રીઝ ખાસ કરજો. આ જ રીતના રેગ્યુલર સેશન અમે કરતા રહેશું, તમને મળતા રહેશું. હવે ખાલી તમારી 5 મિનિટ લઈશ, વધારે નહીં લઉં. બધા જ બેસજો ખાસ. હર્ષદભાઈ પ્લીઝ, માઇકલજી પ્લીઝ કમ સર. આપણે બધા જ પ્રવીણ સર, હર્ષલ સર, આપણે બધા જ સરનું સ્વાગત કરીએ છીએ. આપણી પ્રણાલી મુજબ
બુકે અને ખેસથી. યસ પ્રવીણ સર પ્લીઝ કમ. આઈ માઇકલ ફ્લોરેન્સ સિનિયર એજ્યુકેશનર ફ્રોમ ધ યુકે ન્યૂકાસલ, અને દર વર્ષે યોગીરાજસિંહ અને કેતન વ્યાસના ઇન્ડિયા વિઝિટ કરે છે અને એજ્યુકેશન માટે જોરદાર તાળી દે મિસ્ટર માઇકલ ફ્લોરેન્સ. એણે મને આવીને કીધું કે ફાઇનાન્શિયલ અવેરનેસ તો બાળકો માટે હોય, આ કેમ બધા મોટા દેખાય છે? મેં કીધું અમારે અહીંયા બધા હજી બાળકો જ છે. હજી દિનેશ ગુપ્તાજી પ્લીઝ આવી જાઓ. પ્રવીણ સર ને યજ્ઞેશ સર, હર્ષલ સર, ગુપ્તાજી. તેઓ ખાસ બોમ્બેથી જર્ની કરીને આવ્યા છે. તેમની ટિકિટ કન્ફર્મ ન થઈ એટલે તેઓ સ્લીપર કોચ બસમાં ખાસ આવ્યા છે અહીંયા. એટલે ગુપ્તાજી બસ મેં ગુપ્ત તરીકે આ ગયે हैं मैं. જોરદાર તાળીઓ સાથે ગુપ્તાજી માટે. જિગ્નેશભાઈ ને નિલેશભાઈ, તમે યજ્ઞેશ સરનું સ્વાગત કરો, કારણ કે આ વ્યક્તિ છે ને અમારા માટે બહુ મહેનત કરે. હર્ષલભાઈ બરાબર છે? યસ, આવી જાઓ જિગ્નેશભાઈ અને નિલેશભાઈ. એમનું ખેસ પહેરાવીને સ્વાગત કરો ખાસ. યજ્ઞેશ સર, થેન્ક યુ સો મચ ફ્રોમ માય સાઈડ. યસ, આવી જાઓ જિગ્નેશભાઈ, આગળ આવી જાઓ. અને ખાસ એક આપજો મને. જયેશભાઈ આવો. હર્ષલ પ્લીઝ. બોલબાલા જયેશભાઈ charitable ઉપાધ્યાય trust. ફ્રોમ બોલબાલા. આ વ્યક્તિના કારણે રાજકોટમાં કોઈ પણ ભિખારી ભૂખ્યો સૂતો નથી. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ વ્યક્તિ માટે. અને કદાચ ક્યાંય તમને લાગતું હોય કે આ વ્યક્તિ ભૂખ્યો છે, ખાવા પીવાનો પ્રોબ્લેમ છે, તો જયેશભાઈ ઉપાધ્યાય બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરજો ખાસ. અને રાજકોટ નામ તો કહું તો મિની જલારામ બાપા છે અમારા બોલબાલા ટ્રસ્ટ. કહી દો જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. ઘણી બધી વાર છે ને મને લોકો કહેતા હોય છે કે મેહુલ તું સન્માન બહુમાન માન બહુ જ આપસ. ત્યારે હું એક જ જવાબ આપું છું કે હું એટલા માટે માન આપું છું કે એ બધા મને છે ને 40 વર્ષથી મને જે નથી આપવાનું એના કરતાં 10 ગણું માન વધારે આપે છે. અને હું ક્યારેય ઓકેશન ચૂકતો નથી જયેશભાઈ. એટલે તમારા હાથે આ બંનેને ખેસ પહેરાવો, નિલેશભાઈ બાવીસી અને જિગ્નેશભાઈ શેઠ. આપણે જે કંઈ પણ એક્ટિવિટી કરીએ છીએ ને, જે મટીરિયલ આવે છે ને સ્ટેશનરીનું, એ બધું જ જિગ્નેશભાઈ મેનેજ કરે છે. મારે ખાલી ફોન જ કરવાનો હોય, પણ એ બધું પોતે મેનેજ કરે છે. અને આજે સેવાના સારથીના હસ્તે તમારું સન્માન છે સાહેબ. એટલે તમે પણ જીવનમાં બધા જ ગોલ પ્રાપ્ત કરો એટલા માટે ખાસ. અને સાથે હર્ષલને પહેરાવો, એમને ન ઊભા રહેવા જોઈએ ભાઈ, ખેસ વગર ન હોય હર્ષલભાઈ. યસ, આવી જાઓ જયેશભાઈ તમે. એટલે ખાસ તમારા બધા લોકો પાસે છે ને ફીડબેક ફોર્મ છે. એ ફીડબેક ફોર્મ તમારે બધા લોકોએ ભરવાનું છે. તમે બધા રહેજો એક મિનિટ. ફીડબેક ફોર્મ તમારે ભરવાનું છે. તમારી આજુબાજુમાં બધી સાઈડ અમે લોકોએ બોક્સ રાખેલા છે. તમે જ્યારે જાઓ ત્યારે એ બોક્સમાં તમારું ફીડબેક ફોર્મ મૂકીને જજો. બહારથી તમારી નાસ્તાની કીટ લઈને જવાની છે. આજે રવિવારે સવારે તમે લોકો ગાંઠિયાના સમયે પણ અહીંયા હાજર રહ્યા ને 8, 8:30 વાગે, તે બદલ અમે બધા જ તમારા ખૂબ ખૂબ આભારી છીએ. વસ્તુ એક જ છે કે ટકેલા રહ્યો, डटे रहो अपनी SIP पे, तो आपकी SIP आपको वेल्थ बना के देगी ही देगी. તમારે ખાલી રિપોર્ટ નથી જોવાના, એવરી મંથ પૈસા વધારવાના છે. તમારી SIP તમને પૈસા બનાવીને આપશે. પ્રવીણભાઈ છે, હું છું, હર્ષલ છે, ઘણા બધા સ્પીકર આવે છે, સમજાવે છે. પણ તમે લોકો જો અનુકરણ કરશો ને, એમની વાતને તમારા માઇન્ડમાં ઉતારશો ને, તો અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમ તમારા માટે જોરદાર મહેનત કરવા તૈયાર છે. ક્યાં છે પ્રાચી? પ્રાચી કઈ જગ્યાએ છે? બહાર. યસ યસ, પ્લીઝ કમ ફાસ્ટ આવી જાઓ. પ્રાચી ફોરમ ડોલી મેડમ પ્લીઝ આવી જાઓ 1 મિનિટ માટે. તમે બધા 1 મિનિટ બેસજો પ્લીઝ. નેહા મેડમ આવી જાઓ. એક એ આવે ત્યાં સુધી મેં 3 ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાના છે. ખાસ તમને કીધું, આ જ હોલમાં 22 ફેબ્રુઆરીએ અમારી જે સિગ્નેચર ઇવેન્ટ છે આઈ પોઝિટિવ, અમે એની રિપીટ કરી રહ્યા છીએ. આઈ પોઝિટિવ વિથ નવા આયામો સાથે. તો એ આઈ પોઝિટિવની ટિકિટ છે 1000 રૂપિયા. પણ જે આ લોકો આજે જે ટાઈમ કાઢીને આવ્યા છે, એ લોકો જે ખાસ પર્ટિક્યુલર આજ માટે જે આજે આવ્યા છે એ જ લિસ્ટમાં છે, એ લોકોને 22 ફેબ્રુઆરીએ ફ્રી ટિકિટ અમે આપીએ છીએ. તો યુ કેન કમ ઓન ધ આઈ પોઝિટિવ 22 ફેબ્રુઆરી 5 કલાકની ઇવેન્ટ છે. અનબિલિવેબલ. તો પ્લીઝ તમે એમાં જોઈન થજો. દેવાંગ ક્યાં છે? દેવાંગ અમારો લાયન, પ્રવીણભાઈ લાયન છે અમારા, પણ અમારી સિસ્ટમમાં દોડ જલ્દી દોડ. આ એમાં શું છે, એને અડધી કલાકે ઘરવાળીએ વાત કરવા જોઈએ. નવા લગ્ન થયા છે ને એટલે એને છેલ્લે બોલાવવા પડે મારે. એટલે જલ્દી કર એના ફોન લિસ્ટમાં નંબર દર અડધી કલાકે અલગ અલગ હોય છે, એટલે ખબર નહીં કોની સાથે કઈ ઘરવાળી સાથે વાત. બહાર છે એટલા માટે
પિયુષ છે, એમાં હું છે, પિયુષ. મને ટાઈમે આ બંને જણાના આગળ એટલા માટે બેસાડ્યા છે કે એ ટાઈમે છે ને ટકોર કરે ને મને કંઈ ભૂલવા ન દે. આવતો રહે અહીંયા. આ બધા માટે છે ને આ પૂરી ટીમ અને તમને લોકોને આજે એક સારા સમાચાર પણ આપવાના છે. આ બધા લોકો અહીંયા આવજો, અહીંયા આવજો. આ બધા લોકો હાજર છે ત્યારે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ત્રીજા માળે 301A અને 301B બે ઓફિસ 2016માં ચાલુ કરેલી હતી. 2026માં આ જ મહિનામાં સામેની 305 અને 306 બે ઓફિસ પરચેસ કરી લીધી છે. અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમે દરેક ડિપાર્ટમેન્ટ હવે અલગ થાય છે. ટીમ પણ મોટી થતી જાય છે. આ 4 લોકો અહીંયા છે, બીજા 5 લોકો અહીંયા નથી. ટોટલ 9 જણાની આપણી ટીમ છે. અને આ લોકોએ જે ઈમેલ કરેલા છે, મેસેજ કરેલા છે ને, એના માટે એકવાર તમે જોરદાર તાલી આપી દો. અને જેમ હર્ષલભાઈએ વાત કરીને ઘણી બધી વાર એમ હું પણ કહું છું કે જે કંઈ પણ મહેનત થાય છે ને, અને એ મહેનતની પાછળ જો મને ઠપકો મળતો હોય કે આ સુધારો કરો, આવી રીતે આ કરો, આટલું આ કરો, મને દર વખતે ના પાડે છે. પણ મારા વાઈફ ડોલી, પ્લીઝ એકવાર ઊભા થઈ જાઓ તમે. આ છે ને મને બહુ મારા માટે મહેનત કરે છે અને મને સપોર્ટ આપે છે. એટલા માટે પ્લીઝ થેન્ક યુ તમારા બધા માટે. અને હર્ષદભાઈ, બધાને ગિફ્ટ્સ આપી દો. જેટલા પણ લોકો છે બધા લોકોને ખાસ તમારા બધાનો હું ફરી આભારી છું. પ્રવીણભાઈ, એક લાસ્ટ 2 સેન્ટેન્સ આ બધા માટે પ્લીઝ આવી જાઓ. આજના દિવસેનો બેસ્ટ મેસેજ. આજના દિવસનો બેસ્ટ મેસેજ. આમ તો એ મેસેજ, કોઈ પણ મેસેજ હોય એ પરમનન્ટ જ મેસેજ હોય છે, રાઈટ? સો સૌથી બેસ્ટ મેસેજ હું કદાચ કહું ને તો જે મેં હમણાં જ તમને એક વચ્ચે એકદમથી મસ્તીથી રિપીટ કરી દીધો હતો, રાઈટ? ઘણી વખત અંદરથી જ તમારી લાગણીઓ જ્યારે બહાર આવી જાય ને ત્યારે વસ્તુ બને છે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરો ને એને દરરોજ ન જુઓ. અને દરરોજ ન જુઓ તો જે મેં વસ્તુ કીધી કે એને બોરિંગ બનાવો. બોરિંગ બનાવવા માટે તમારે જે છે ને, મેં એક્ઝામ્પલ આપ્યો નથી, બેસ્ટ એક્ઝામ્પલ કોઈ ન હોઈ શકે કે મેરેજને તમારે સક્સેસફુલ બનાવવું હોય તો મેક ઇટ બોરિંગ એકચ્યુઅલી. અને તમારે જો એને મેરેજને સક્સેસફુલ બનાવવું હોય અને બોરિંગના બદલે એક્સાઇટમેન્ટ લાવવું હોય તો તમારે અફેર કરવા પડે. અને અફેર હંમેશા કોસ્ટલી જ પડે. દેટ ઇઝ અ રૂલ. એટલે અફેર ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. તમે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, ઇટ્સ ઓલ અફેર્સ. તમે કેમ દાદા તાલી પાડી? ઇટ્સ ઓલ અફેર્સ. સમજો વસ્તુ. સાહેબે ડોન્ટ ડુ જબરદસ્ત ધીસ. પાડી હોય. ડોન્ટ ડુ ધીસ. ઇટ્સ ઓલ ઇન્વેસ્ટમેન્ટ્સ ને બોરિંગ બનાવો મેરેજની જેમ, તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. યસ, થેન્ક યુ પ્રવીણભાઈ. અને ખાસ કરીને લાસ્ટ 10 સેકન્ડ ખાલી, અમદાવાદથી જર્ની કરીને આવ્યા છે. બેક ટુ બેક ગયા વીકમાં 7 ઇવેન્ટ હતી અમદાવાદમાં. આ ઇવેન્ટ માટે તેઓ આવ્યા છે. હર્ષલભાઈ આણંદ, અમદાવાદ અને જામનગર ટ્રાવેલિંગ કરીને આવ્યા છે. અને આ પૂરી ટીમ, અને ખાસ કરીને ગુપ્તાજી અમારે મુંબઈથી આવ્યા છે, માઇકલજી લંડનથી આવ્યા છે. તો આ બધા માટે અને તમારા માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. હું તમારા બધાનો ખૂબ આભારી છું. અને એક જ વસ્તુ કહીશ કે 2007-03-2000 જે મેહુલ હતો, 2004, 2005, 2008, 2012, 2014, 2016, 2020 મેહુલ રવાણી એ જ છે. ખાલી ને ખાલી તમારા માટે થોડીક મહેનત વધારે કરે છે. એટલે કદાચ રૂબરૂની બદલે ફોનમાં કે વિડીયો કોલમાં કે મેસેજમાં કે કુરિયરમાં મળે છે, પણ મેહુલ રવાણી જે હતો ને એ જ છે, ડાઉન ટુ અર્થ. એમાં કોઈ ફેરફાર નથી અને થવાનો પણ નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એક સેકન્ડ ઊભા રહેજો. એક જ સેકન્ડ ઊભા રહેજો. એક જ સેકન્ડ પ્લીઝ. યસ સર, ગુપ્તાજી યસ. એક જ સેકન્ડ ઊભા રહેજો. ફક્ત એક જ સેકન્ડ. ગુપ્તાજી આઈએ. One of the very important announcement that we started on 9:40. हाँ 9:40 को हमने एग्जैक्ट चालू कर दिया और 12 o'clock को हमारा सेशन खत्म हो गया. दिस इज द वर्ल्ड लार्जेस्ट SIP lesson, SIP lesson. This is the world largest SIP lesson, and we are going to honor, on behalf of OMG Book of Record, I am Professor Dr. Dinesh Gupta, honoring Mr. Mehul sir, Praveen sir and Harshal sir. सर ये नहीं, ये हमारा नहीं, ये दे दीजिए ना, ये तीनों दे दीजिएगा और वो मोमेंट और वो भी दीजिए. हाँ सर, प्लीज एक्सेप्ट दिस behalf of OMG Book of Record. First is Mr. Harshal Makad.
वर्ल्ड लार्जेस्ट SIP लेसन मिस्टर मेहुल रवानी सर, प्लीज एक्सेप्ट सर। आपका किट भी आया हुआ है, थैंक यू। एंड मिस्टर प्रवीण सर, सुमेश्वरा सर, प्लीज एक्सेप्ट दिस, थैंक यू सर। बिहाफ ऑफ OMG बुक ऑफ रिकॉर्ड ट्रॉफी एंड प्लीज रिकॉर्ड वो नहीं बनाते हैं जिनकी रगों में खून दौड़ता है। रिकॉर्ड वो नहीं बनाते हैं जिनकी रगों में खून दौड़ता है। रिकॉर्ड वो बनाते हैं मेहुल सर, रिकॉर्ड वो बनाते हैं जिनकी रगों में जुनून दौड़ता है। जुनून दौड़ता है, करेक्ट। और ये जुनून आज हमने यहाँ पर देखा है। मेडल रहेगा उसमें, मेडल प्लीज, तीन मेडल रहेगा।